હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ. તો આપણે કંઈક હિસ્ટ્રી ઓફ ગુજરાત એટલે કે ગુજરાતનો ઇતિહાસ જોતા હતા, જેની અંદર અત્યાર સુધી આપણે 20 લેક્ચર જોઈ ગયા. એ 20 લેક્ચરની અંદર આપણે સંપૂર્ણ ગુજરાતનો પ્રાચીન ઇતિહાસ અને સંપૂર્ણ ગુજરાતનો મધ્યકાલીન ઇતિહાસ જોઈ ગયા. તો જો અગાઉના 20 લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો. લેક્ચર નંબર 1 થી લઈને લેક્ચર નંબર 19 સુધી આપણે સંપૂર્ણ ગુજરાતનો પ્રાચીન ઇતિહાસ કમ્પ્લીટ કરી દીધો છે અને લેક્ચર નંબર 20 ની અંદર આપણે સંપૂર્ણ ગુજરાતનો મધ્યકાલીન ઇતિહાસ કમ્પ્લીટ કરી ગયા. હવે મેં એક જ લેક્ચરની અંદર મધ્યકાલીન ઇતિહાસ ફટાફટ એટલા માટે ચલાવ્યો છે કે વિચારણા ચાલે છે ગવર્મેન્ટની કે આજે દિલ્હી સલ્તનત છે, ગુજરાતનો સ્વતંત્ર સલ્તનત છે અને ઇવન મુગલ કાળ છે, એને ધીમે ધીમે એના જે ચેપ્ટર છે એ રિમૂવ કરવામાં આવે છે. હા, તમે ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરો છો તો એની કોઈ ઓફિશિયલ નોટિસ હજુ સુધી નથી આવી. જ્યારે હું અત્યારે વિડીયો બનાવું છું ત્યાં સુધી કોઈ એવી ઓફિશિયલ નોટિસ નથી આવી કે ભાઈ આ જે કાળ છે મધ્યકાલીન ગુજરાતનો ઇતિહાસ છે કે ઇવન મધ્યકાલીન ભારતનો ઇતિહાસ છે એ તમને નહીં જ પૂછાય. એવી કોઈ ઓફિશિયલ નોટિસ હજુ સુધી આવી નથી. તો છેલ્લા એકાદ વર્ષની અંદર તમે જોશો તો આમ પણ મધ્યકાલીન ઇતિહાસના જે ક્વેશ્ચનો છે બહુ જ ઓછા થઈ ગયા છે, નહિવત પ્રમાણમાં પૂછાય છે. કદાચ એકાદ માર્કનો ક્વેશ્ચન ક્યાંક અટ્ટે પૂછાઈ જાય. એટલે આમ પણ તમે જોશો તો મધ્યકાલીન ઇતિહાસ જે દિલ્હી સલ્તનત છે, ગુજરાતનો સ્વતંત્ર સલ્તનત છે અને મુગલ કાળ છે, એમાંથી બહુ જ નહિવત પ્રમાણમાં ક્વેશ્ચન પૂછાય છે. એના રાજાઓના નહિવત પ્રમાણમાં ક્વેશ્ચન પૂછાય છે. હા, આ જે સમયગાળો છે મધ્યકાલીન ગુજરાતનો ઇતિહાસ કે મધ્યકાલીન ભારતનો ઇતિહાસ છે, એમાં જે સ્થાપત્યો છે એ સ્થાપત્યોને લઈને ક્યાંક ને ક્યાંક ક્વેશ્ચનો બનતા હોય છે. તો કલ્ચરની અંદર આ મધ્યકાલીન ઇતિહાસની અંદર જે પણ સ્થાપત્યો થયા છે, શિલ્પ સ્થાપત્યો થયા છે, એ તમારે ખાસ કરવાના છે, જે મેં ઓલરેડી આપણે ગુજરાતના ઇતિહાસની અંદર કવર કરી ગયા છે. તો આઈ હોપ સો ત્યાંથી તમે એ વસ્તુ કવર કરી લેશો. પરંતુ હિસ્ટ્રીના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો મધ્યકાલીન ઇતિહાસમાંથી નહિવત પ્રમાણના ક્વેશ્ચન પૂછાય છે. પરંતુ હું ફરીથી કહું છું, કોઈ એવી ઓફિશિયલ નોટિસ આવી નથી કે ભાઈ તમારા મધ્યકાલીન ઇતિહાસમાંથી ક્વેશ્ચન નહીં જ પૂછાય. પરંતુ હા, જો પૂછાશે તો લેક્ચર નંબર 20 છે એ તમારે કરી દેવાનો. પૂછાશે તો એમાંથી જ પૂછાશે. ટૂંકમાં મધ્યકાલીન ઇતિહાસની અંદર તમારે માત્ર ને માત્ર મેં લેક્ચર નંબર 20 ચલાવે એટલું કરવાનું, એની બહારનું કશું તમારે કરવાનું નથી. ઓકે, કોઈ જ મગજ બગાડવાનું નથી. જે મેં 50 પેજનું તમારી કોઈ પણ પુસ્તક હશે ને તેમાં જોશો 50 પેજનું મધ્યકાલીન ઇતિહાસ આપેલો છે. 50 પેજ કરવાના જરૂર નથી. 60 મિનિટનો મેં વિડીયો બનાવેલો છે, જસ્ટ એટલું કરી લેજો. એની અંદર મોસ્ટ આઈએમપી બધા જ ક્વેશ્ચન મેં કવર કરાવી દીધા છે. એની અંદર સ્ટોરી પણ આવી ગઈ. બીજો મારો ઇન્ટેન્શન એ હતો કે એટલા માટે ચલાવ્યું કે જે લિંક છે એ લિંક તમારી જળવાઈ રહે. કારણ કે પ્રાચીન ઇતિહાસ પૂરો થયો એના પછી ડાયરેક્ટ હું આધુનિક ઇતિહાસ ઉપર લઈ જાઉં તો વચ્ચેના સમયગાળામાં શું થયું એ તમને ખબર પડે નહીં. તો તમે જોશો કે હિસ્ટ્રી છે એ એક વિડીયો બીજા વિડીયો સાથે લિંક છે. ક્યારે પણ એવું તમને તૂટક ફૂટક અવસ્થામાં નહીં જોવા મળે. મેં પ્રાગ મૌર્ય કાળથી આ જે સ્ટોરી જે હું કહું છું એ ટોટલી કન્ટિન્યુઅસ છે. કયા કાળ પછી કયો કાળ આવ્યો, કઈ રીતના આવ્યો, શું થયું, કયા સ્થાપત્યો થયા, કયા રાજાઓ આવ્યા, આ બધી વસ્તુ તમે જોશો તો એકબીજા સાથે લિંક છે. છેક પ્રાગ મૌર્ય કાળથી અત્યાર સુધી બધું મેં લિંક કરીને ચલાવેલું છે. તો હિસ્ટ્રી જ્યારે પણ તમે જોવો છો મારા વિડીયો તો પહેલેથી જોજો. એટલીસ્ટ તમે પ્રાગ મૌર્ય કાળથી તમે જોજો, જેથી આ જે બધી વસ્તુ લિંક કરેલી છે તમને આમ સળંગ દેખાય કે ભાઈ હિસ્ટ્રી આપણી ચાલી રહી છે. તમે જોશો કે ક્યાંક ને ક્યાંક પ્રાચીન ઇતિહાસ છે અને મધ્યકાલીન ઇતિહાસ છે એ પણ એકબીજા સાથે લિંક હતા. છેલ્લે આપણે વાત કરી હતી વાઘેલા વંશની. તો વાઘેલા વંશ પછી ખિલજી વંશ કઈ રીતના આવ્યો, એટલે કે દિલ્હી સલ્તનતની શરૂઆત આપણા ગુજરાતમાં કઈ રીતના થઈ, તો એ બંને વચ્ચેની પણ કંઈક સ્ટોરી હતી, લિંક હતી. એના પછી આપણે ખિલજી વંશ છે, ખિલજી વંશ પછી મતલબ કે દિલ્હી સલ્તનત પછી આપણા ગુજરાતનો સ્વતંત્ર સલ્તનત છે એની શરૂઆત થઈ. તો એ બંને વચ્ચે પણ ક્યાંક ને ક્યાંક લિંક હતું, એ પણ મેં સમજાવ્યું હતું, એની પણ સ્ટોરી મેં કીધી હતી. એના પછી આપણા ગુજરાતનો સ્વતંત્ર સલ્તનત પૂરો થયા એના પછી મુગલ સલ્તનતની શરૂઆત થઈ. તો એ બંને વચ્ચે પણ ક્યાંક ને ક્યાંક લિંક હતી. બહાદુર શાહ અને હુમાયું ઓકે લડ્યા હતા, તો ક્યાંક ને ક્યાંક એ વસ્તુ પણ લિંક હતી. હવે આપણે મુગલ કાળ છે, આ મુગલ કાળ પૂરો થાય એના પછી ગુજરાતનો આધુનિક ઇતિહાસની શરૂઆત થાય. એટલે કે આજના લેક્ચરથી લેક્ચર નંબર 21 થી આપણે ગુજરાતનો આધુનિક ઇતિહાસની શરૂઆત કરીએ છીએ. ઓકે, છેલ્લે આપણે શેની વાત કરી હતી? છેલ્લે આપણે વાત કરી હતી મુગલ કાળની. હવે આધુનિક ઇતિહાસની શરૂઆત ક્યારથી થાય છે? તો જ્યારથી ગુજરાતની અંદર ઇવન ભારતની અંદર ક્યારથી થાય છે? જ્યારે વિદેશી પ્રજાઓનું આગમન થાય છે આપણા ભારતની અંદર, અને એના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણા ગુજરાતની અંદર પણ વિદેશી પ્રજા આવે છે.
ઇવન જે પણ વિદેશી પ્રજા આવી હતી, એનો જે પહેલો જે તમે કહી શકો કે પહેલો એમનું સ્થાન હતું, એ આપણું ગુજરાત હતું. એમાં પણ મુખ્ય કહીએ તો સુરત હતું. તો અહીંયા વિદેશી પ્રજા જેમ જેમ આપણા ગુજરાતની અંદર આવી, આપણા ભારતની અંદર આવી, તો ત્યારથી આપણો આધુનિક ઇતિહાસની શરૂઆત થાય છે. હવે છેલ્લું અને આ કઈ રીતના લિંક થશે? તો સાહેબ એમને પરવાનગી માંગી હતી, ડાયરેક્ટ નતા આવી ગયા. યુરોપથી આવ્યા હતા બધા વેપાર કરવા માટે, અને વેપાર કરવાના બહાને આવ્યા અને પછી આપણા ઉપર રાજ કર્યું. તો જ્યારે વેપાર કરવા આવ્યા હતા, તો અહીંના જે રાજાઓ હતા એમના જોડે પરવાનગી માંગી હતી કે ભાઈ અમારે વેપાર કરવો છે. અને એ પરવાનગી કોના પાસે માંગી હતી? તો સાહેબ એ વખતે મુગલ કાળ ચાલતો હતો. તો જહાંગીરના સમયમાં માંગી હતી, અને જહાંગીરે પરવાનગી આપી. એના પછી એ લોકો આવ્યા. તો ક્યાંક ને ક્યાંક અહીંયા તમને લિંક થતું જોવા મળશે કે ભાઈ મુગલ કાળ પછી આધુનિક ઇતિહાસનો જે કાળ છે, એ કઈ રીતના એકબીજા સાથે લિંક થઈ રહ્યો છે. બીજી વસ્તુ કે જ્યારે આપણે આધુનિક ઇતિહાસ ભણીએ છીએ, તો એ બ્રોડલી તમે ક્યારે ભણી શકો? જ્યારે તમે ભારતનો આધુનિક ઇતિહાસ ભણો. આપણે આજે વાત કરીશું ગુજરાતના પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીશું કે ભાઈ ગુજરાતમાં આધુનિક ઇતિહાસની અંદર શું થયું, કારણ કે આપણે ગુજરાતની હિસ્ટ્રી ભણાવીએ છીએ. પરંતુ જ્યારે હું ભારતની હિસ્ટ્રી ભણાવીશ ત્યારે એનો જે આધુનિક ઇતિહાસ છે એ બહુ બ્રોડલી આપણે જોઈશું, મતલબ કે 360 જોઈશું. અત્યારે તમને 360 જોવા નહીં મળે, અત્યારે 90 ડિગ્રી જોવા મળશે, કારણ કે આપણે ગુજરાતની અંદર આધુનિક ઇતિહાસની વાત કરીએ છીએ. ઓકે, જ્યારે આપણે વાત કરીશું ને ભારતના ઇતિહાસની, ત્યારે આપણે બધું 360 મતલબ શું, આખા ભારતની અંદર કોઈ સમયગાળાની અંદર કયા ખૂણે શું ચાલતું હતું. ઓકે, તો એ બધી વસ્તુ જોઈશું. કારણ કે તમે જુઓ કે ઇતિહાસની અંદર જ્યારે અંગ્રેજો આવ્યા હતા, અને એમાં પણ છેલ્લે છેલ્લે તમે વાત કરીએ અકબર છે, ઔરંગઝેબ છે, એના સમયગાળાની અંદર આપણા મહારાષ્ટ્રની અંદર મરાઠાઓ, શિવાજી છે, શિવાજી મહારાજ છે, તો એ બધાનું રાજપાટ મતલબ કે મરાઠા સામ્રાજ્ય હતું. પછી આપણા ગુજરાતની અંદર મુગલો છે, આ મુગલોનું સામ્રાજ્ય હતું. મતલબ કે એ વસ્તુ ક્યારે આપણને ખબર પડે? જ્યારે આપણે ભારતનો ઇતિહાસ ભણીએ છીએ. ક્લિયર? પરંતુ હા, ગુજરાતની ઇતિહાસની અંદર પણ કયા સમયગાળાની અંદર ગુજરાતમાં શું થઈ રહ્યું છે, એ સમયગાળા દરમિયાન ભારતમાં શું થઈ રહ્યું છે, એની પણ આપણે થોડી વાત કરતા જઈશું, તેથી થોડું તમને ઇન્ટરેસ્ટ આની અંદર પડે. ઓકે, તો શરૂઆત કરીએ છીએ ગુજરાતનો આધુનિક ઇતિહાસ, જેમાં સૌથી પહેલો જ ટોપિક આવે છે કે ગુજરાતની અંદર વિદેશી વસાહતો. એટલે કે જે વિદેશી પ્રજા જે વેપારના બહાને આપણા ગુજરાતની અંદર આવી હતી, એમનો ઉદ્દેશ્ય એ જ હતો કે ભાઈ વેપાર કરીશું. પરંતુ પહેલો જ ક્વેશ્ચન એ થાય કે એવું તો શું થયું હતું કે એમને ભારતની અંદર વેપાર કરવા માટે આવવું પડ્યું હતું? તો એવું તો શું થયું હતું? તો એની જે સ્ટોરી છે એ હું થોડું ટૂંકમાં કહી દઉં છું. એ જે એકચ્યુઅલી આવે છે ભારતના ઇતિહાસમાં, પરંતુ તમને ખબર તો હોવી જોઈએ ને કે આ જે બધી વિદેશી પ્રજાઓ આવી હતી, એટલે કે જે પોર્ટુગીઝો આવ્યા હતા, ડચ લોકો આવ્યા હતા, ફ્રેન્ચો આવ્યા હતા, અંગ્રેજો આવ્યા હતા આપણા ભારતની અંદર વેપાર કરવા માટે. તો એવું તો શું થયું હતું કે ભારતની અંદર વેપાર કરવા એમને આવવું પડ્યું હતું? તો જુઓ, એ વખતે ભારત છે એ મરી મસાલા, તેજાના એનો હબ હતું. મતલબ કે ભારતમાંથી આખી દુનિયાની અંદર જે મરી મસાલા છે, તેજાના છે, એ બધું શું કરવામાં આવતું હતું? એક્સપોર્ટ કરવામાં આવતું હતું. અને જે યુરોપિયન છે, એમાં મુખ્ય જે એનો કહેવાય કે જે બાયર હતો એ કોણ હતું? યુરોપિયન હતા. યુરોપિયન ધેટ્સ મીન્સ કે એ તમે જોઈ શકો છો કે આ યુરોપ છે, જેની અંદર યુકે આવી ગયું, એટલે કે અંગ્રેજો. પછી પોર્ટુગીઝો છે, ફ્રેન્ચ છે, એ બધા લોકો છે એ સારા પ્રમાણમાં ભારતથી શું લેતા હતા? મરી મસાલા લેતા હતા. અને એ સમયે કીધું એમ કે ભારત એ મરી મસાલાના ઉત્પાદનમાં મોખરે હતું. અને યુરોપ મોટા પાયે ભારતના આ મરી મસાલા છે એ જમીન માર્ગે, સ્ટાર્ટિંગમાં તો એ જમીન માર્ગે શું કરતો હતો? આયાત કરતો હતો. એટલે કઈ રીતના મરી મસાલા જતા હતા? તો આ ભારત છે, તો ભારત છે અને અહીંયા યુરોપ છે, એ ક્યાંક ને ક્યાંક જમીન માર્ગે આ રીતના જોડાયેલો છે. તો ભારતમાંથી આ રીતના જમીન માર્ગે એ આયાત કરવામાં આવતા હતા મરી મસાલા, કારણ કે એ વખતે જ્યારે આ સિચ્યુએશન હતી, એ સમયે કોઈ જળ માર્ગ છે એ શોધાયો હતો નહીં. તો આ રીતના મરી મસાલા છે, આ રીતના જમીન માર્ગે આયાત કરવામાં આવતા હતા. તો એ તમે જુઓ છો, આ છે મધ્ય એશિયા, આ યુરોપ છે, આ છે આપણું ભારત જે એશિયાની અંદર આવે છે, અને આ જે અહીંયા જે કન્ટ્રી આવેલી છે, તો એને શું કહેવામાં આવે છે? મધ્ય એશિયા કહેવામાં આવે છે. હવે આ મધ્ય એશિયા થઈને જતું હતું. તો મધ્ય એશિયા છે, આ મધ્ય એશિયામાં તુર્ક મુસલમાનોએ અહીંયા, મતલબ કે અહીંયા શું થતું હતું કે સૌથી પહેલા અહીંયા ભારતમાંથી અહીંયા એક હબ હતું. હબ એટલે કે અહીંયા તમે કહી શકો કે હબ, અથવા તો તમે કહી શકો કે મેન, જ્યાંથી કહેવાય છે ને કે માલ સામાન છે એની આયાત અને નિકાસ કરી શકાય, એટલે કે ઇમ્પોર્ટ એક્સપોર્ટનું હબ હતું. એટલે કે એ તમે કહી શકો વેર હાઉસ હતું, મોટું વેર હાઉસ હતું, એવું પણ તમે ધ્યાનમાં લઈ શકો છો. અને આ જે સ્થાન હતું એ હતું ઇસ્તંબુલ. શું હતું? ઇસ્તંબુલ. તો એ સ્થાન છે એ છે ઇસ્તંબુલ. તો ભારતથી ઇસ્તંબુલ જતું, અને ઇસ્તંબુલથી ક્યાં જતું? આ રીતના યુરોપની અંદર જતું. હવે જે આ ઇસ્તંબુલ, અત્યારે ઇસ્તંબુલ ક્યાં આવેલું છે? તુર્કીની અંદર આવેલું છે.
તો આ જે ઇસ્તંબુલ છે એ તુર્ક મુસલમાનોએ જીતી લીધું. શું થાય છે? આ ઇસ્તંબુલ ઉપર તુર્ક મુસલમાનો એટેક કરે છે અને આ જે ઇસ્તંબુલ છે એ જીતી લેવામાં આવે છે. તો હવે શું થતું હતું કે ભારતમાંથી જે મરી મસાલા જતા હતા, ઓકે, તો અહીંયા જે તુર્ક મુસલમાનો છે એ શું કરતા હતા? તો એ બહુ ઓછા પ્રમાણમાં યુરોપની અંદર મરી મસાલા મોકલતા અને ભાવ વધારે ચડાઈને મોકલતા. એટલે કે માની લો કે પહેલા એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે ₹10 છે, આ ₹10 મરી મસાલા એ યુરોપની અંદર જતા હતા ત્યારે ₹15 વેચાતા. પરંતુ જ્યારે તુર્ક મુસલમાનોએ આ જીતી લીધું, એના પછી આ ₹10 ની વસ્તુ એમને કેટલા રૂપિયામાં? ₹50 પડવા માંડી. મતલબ કે તુર્ક મુસલમાનોએ એનો ભાવ છે એ પણ વધારી દીધો. કારણ કે અહીંયા હબ હતું. પહેલા અહીંયા જતું અને અહીંયાથી અહીંયા જતું. એટલે કે શું થતું હતું સમજો. બાય ક્યાંથી કરવામાં આવતું? અહીંયાથી. ઇસ્તંબુલથી ભારત છે ડીલ કરતું. ઓકે, અને માલ છે એ અહીંયા ઇસ્તંબુલ જતો અને ઇસ્તંબુલથી એ વેપાર ક્યાં થતો હતો? યુરોપની અંદર થતો હતો. યુરોપને પણ ખબર હતી કે ભાઈ આ જે માલ આવે છે ક્યાંથી આવે છે? ઇન્ડિયાથી આવે છે. અને આ મતલબ કે ઇસ્તંબુલ છે એ ભાવ થોડો ચડાવે છે પરંતુ નોટ ઓકે. હવે અહીંયાથી આવે છે તો ચલો વચ્ચે કોઈક ના કંઈક કમિશન તો લેવાના જ છે. પરંતુ જ્યારે તુર્ક મુસલમાનોએ જીતી લીધું ત્યારે ભાવ વધારે લેવા માંડ્યા. તો આવી કંઈક સિચ્યુએશન બની હતી. હવે યુરોપ છે, આ યુરોપને તો મસાલા વગર ચાલે એવું હતું નહીં કે ભાઈ ભારતના જે મરી મસાલા છે એ તો અમારે જોઈએ અને જોઈએ. તો એમને શેની ફરજ પડી કે જળ માર્ગ આપણે શોધી લઈએ. કારણ કે હવે આ જે જમીન માર્ગ છે, જમીન માર્ગની અંદર કંઈ રહ્યું હતું નહીં. ઓકે, કારણ કે આ તુર્ક મુસલમાનો જીતી લીધું તો હવે જમીન માર્ગ છે, જમીન માર્ગનો જે રસ્તો હતો એ હવે કહેવાય છે કે નહિવત થઈ ગયો. આવતા બહુ ઓછા પ્રમાણમાં આવતા અને એ પણ બહુ વધારે ભાવની અંદર યુરોપનો પ્રજા છે એને વેચવામાં આવતું હતું. તો યુરોપ છે, આ યુરોપને જળમાર્ગ શોધવાની, ઓકે, આ જળમાર્ગ શોધવાની એમને ફરજ પડી કે હવે આપણે જળમાર્ગ શોધવો પડશે અને જળમાર્ગ દ્વારા આપણે ડાયરેક્ટ આપણે ઇન્ડિયા સાથે ડીલ કરવી પડશે. હવે આ વચોટિયા છે, આ વચોટિયાને આપણે હવે કાઢવાનો સમય આવી ગયો છે. તો યુરોપ છે, આ યુરોપની અંદર એમના દેશની અંદર ફેલાઈ દેવામાં આવ્યું કે જેટલા પણ નાવિકો છે, આ નાવિકો જો કોઈ પણ નાવિક જો આ રીતના મતલબ કે ભારત શોધવામાં મદદ કરશે યુરોપને, તો એમને સંપૂર્ણ આર્થિક મદદ કરવામાં આવશે, સાથે સારું ઇનામ અને આવી ઘોષણાઓ કરી દીધી યુરોપની અંદર કે જે પણ નાવિક ઓકે, એ તમને બધાને છૂટ છે. જેટલા પણ નાવિકો છે બધાને છૂટ છે કે તમે ભારતનો રસ્તો શોધો. દરિયાઈ માર્ગે આપણે ભારત સુધી કઈ રીતના પહોંચી શકીએ અને એમાં તમારે જે પણ પૈસાની જરૂર હોય, આર્થિક મદદની જરૂર હોય એ યુરોપ એટલે કે જે ત્યાંની જે કહેવાય છે ને કે સત્તાધીશો છે એ તૈયાર હતા કે ભાઈ જે પણ તમારે આર્થિક મદદ જોઈએ અને જે પણ શોધીને આવશે સારું ઇનામ ડિક્લેર કરી દીધું અને ઇવન વેપાર કરવા માટેની પણ એમને છૂટછાટ આપી દીધી કે જો તમારે પછી આગળ જતા એમના સાથે વેપાર કરવો હોય તો પણ તમે કરી શકો છો. તો આ રીતના છૂટછાટ અહીંયા યુરોપની અંદર આપી દેવામાં આવે છે અને વન બાય વન જે નાવિકો છે, નાવિકો આ રીતના ઇન્ડિયાના શોધની અંદર પડી જાય છે. ઓકે, હવે કોણ આવે છે, કઈ રીતના આવે છે, શું થાય છે એ તમે જોઈએ. તો સૌથી પહેલો પ્રયાસ કોણ કરે છે? તો ઈસવીસન 1488માં સૌપ્રથમ બાર્થોલોમ્યુ ડાયોસ કરીને એક વ્યક્તિ હોય છે જે ભારત શોધવા નીકળ્યો હોય છે. પરંતુ એ ક્યાં જાય છે? સૌથી પહેલા ઓબ્વિયસલી દક્ષિણ આફ્રિકા. તમે અહીંયા જોશો તો આ દક્ષિણ આફ્રિકા છે. તો અહીંયાથી નીકળ્યો, અહીંયાથી નીકળીને એ ક્યાં ગયો? અહીંયા પહોંચી ગયો, દક્ષિણ આફ્રિકા પહોંચી ગયો. અને દક્ષિણ આફ્રિકા પહોંચીને એ એમને કીધું કે ભાઈ મતલબ એને એવું થયું કે આપણે ભારત પહોંચી ગયા અને ભારત પહોંચી ગયા એવું એને થયું. પછી ત્યાર તો એને ખબર પડી છે કે હજુ આપણે ભારત નથી પહોંચ્યા, આપણે તો ક્યાં પહોંચ્યા છે? આ તો કંઈક એક અલગ એક ભૂમિ ભાગ છે ત્યાં પહોંચી ગયા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક ભારત જવાનો રસ્તો એ અહીંયાથી જ છે. તો એ અહીંયાથી આગળ ન વધી શક્યો પરંતુ આ જે પોઈન્ટ એને શોધ્યો હતો તો એને એક નામ આપ્યું હતું કેપ ઓફ ગુડ હોપ. ઓકે, કેપ ઓફ ગુડ હોપ એટલે કે કેપનો મતલબ થાય ટોપી. ઓકે, એ રીતના તમે ગણો. ઓફ ગુડ હોપ, ગુડ એટલે શું? સારી આશા. ઓકે, મતલબ કે આપણે એવી આશા સાથેનો આ એક પોઈન્ટ છે જ્યાંથી આપણે ભારતની શોધ કરી શકીએ. એવું તમે ઇંગ્લિશ છે એનું ગુજરાતીમાં હું તમને ટ્રાન્સલેટ કરીને કહું છું. તો કેપ ઓફ ગુડ હોપ કયો પોઈન્ટ? આ જે પોઈન્ટ છે એને કેપ ઓફ ગુડ હોપ એવું નામ એને આપ્યું. કોને આપ્યું હતું? યાદ રાખજો, બાર્થોલોમ્યુ ડાયોસ. એક્ઝામની અંદર પૂછાય કે સૌથી પહેલો પ્રયાસ કોને કર્યો હતો? તો બાર્થોલોમ્યુ ડાયોસે કર્યો હતો ઈસવીસન 1488માં. અને એના પછી અહીંયાથી જ એ પાછો ફરી ગયો. ઓકે, અહીંયાથી જ એ પાછો ફરી ગયો. ઇન્ડિયા એને શોધ્યું હતું નહીં. એના પછી ઈસવીસન 1492, આ 1492માં ક્રિસ્ટોફર કોલંબસ આવે છે. સાહેબ, ક્રિસ્ટોફર કોલંબસ એ અહીંયાથી નીકળે છે ખરા, ઓકે, અહીંયાથી નીકળે છે ખરા, પરંતુ અહીંયા એક સમુદ્રી વાવાઝોડું આવે છે અને વાવાઝોડાના કારણે એ દિશા
ભટકી જાય છે. હવે એ વખતે તો કોઈ જીપીએસ કે સેટેલાઇટ કે એવું તો કંઈ હતું નહીં. ઓકે? તો એ વખતે તો જાતે મતલબ કે પૂછી-પૂછીને જવાનું. જે રીતના આપણે રસ્તો અત્યારે જમીન માર્ગે પૂછી-પૂછીને જઈએ છીએ, એ લોકો અહીંયા દરિયાઈ માર્ગે પૂછી-પૂછીને જતા હતા. એ કોઈ જીપીએસ કે એવું કંઈ હતું નહીં. ઓકે? કદાચ હોકાયંત્ર ને એવું કંઈક હશે એમના જોડે, જેનાથી દિશાની ખબર પડે. પરંતુ કોલંબસ છે અહીંયાથી નીકળે છે ખરા. અહીંયા આવે છે અને ક્યાંક ને ક્યાંક અહીંયા સમુદ્રી વાવાઝોડું આવે છે અને વાવાઝોડાની અંદર એ દિશાહીન થઈ જાય છે. એનું હોકાયંત્ર કામ કરતું નથી અને એ આમ જવાનું હોય છે, એને શોધવા આમ જવાનું હોય છે, એ જતો રહે છે આમ અને આમ જાય છે અને ક્યાં પહોંચી જાય છે? સાહેબ, આ અમેરિકા ખંડ છે. ઓકે? આ અમેરિકા ખંડ છે, આ કેનેડા, અમેરિકા છે. તો આ ખંડ છે, આ બાજુ પહોંચી જાય છે અને અહીંયા પહોંચે છે અને એને એવું લાગે છે કે મેં ભારત શોધી લીધું. સાહેબ, કોલંબસ જ્યાં સુધી જીવ્યો ત્યાં સુધી એના માઇન્ડની અંદર એવું જ હતું કે મેં ભારત શોધ્યું છે. મેં ભારત શોધ્યું છે એવું જ હતું. તો ઈસવીસન 1492 ક્રિસ્ટોફર કોલંબસ દિશા બદલાઈ જતા અમેરિકા ખંડ પહોંચી ગયો. ઓકે, જવાનું હતું આમ અને પહોંચી ગયો આમ અને ભારત માની બેઠો. એને ભારત માની બેઠો. ઇવન જ્યાં સુધી જીવે ને ત્યાં સુધી એને એવું જ લાગતું હતું કે મેં ભારતની શોધ કરી છે. અને કોલંબસનો ખલાસે તો જો હવે આ અમેરિકા નામ કઈ રીતના પડ્યું? તો કોલંબસ છે, આ કોલંબસનો ખલાસી એટલે કે જે હાંકતો હોય, ઓકે, એની નાવડી હાંકતો હોય એ ખલાસી છે. એ ખલાસીનું નામ હતું અમેરિગો વેસ્પુચી. ઓકે, અમેરિગો વેસ્પુચી. અને આ અમેરિગો વેસ્પુચીના નામ ઉપર આ અમેરિકા નામ પાડવામાં આવ્યું છે. તો યાદ રાખજો, આ અમેરિકા નામ એ કોલંબસના નામ ઉપર નહીં, પરંતુ કોલંબસનો જે ખલાસી હોય છે, જે નાવડી હાંકતો હોય છે, એનું નામ હોય છે અમેરિગો વેસ્પુચી અને એના નામ ઉપર આ અમેરિકા ખંડનું નામ રાખવામાં આવ્યું છે. તો હજુ સુધી આપણું ભારત શોધાયું નથી. સમય વીતતો જાય છે, સમય વીતતો જાય છે. સાલ આવે છે ઈસવીસન 1498 અને 1498 પોર્ટુગલ નાવિક હોય છે વાસ્કો દ ગામા. સાહેબ, વાસ્કો દ ગામાએ કેપ ઓફ ગુડ હોપ સુધી તો એને રસ્તો મતલબ કે શોધી દીધો હોય છે. કોને આગળ? બાર્થોલોમ્યુ ડાયસે. બાર્થોલોમ્યુ ડાયસે અહીંયા સુધીનો તો રસ્તો શોધી દીધો હોય છે. કેપ ઓફ ગુડ હોપ સુધીનો શોધી દીધો હોય છે. તો ઈસવીસન 1498 પોર્ટુગલ નાવિક હોય છે વાસ્કો દ ગામા અને આ વાસ્કો દ ગામા એ કેપ ઓફ ગુડ હોપ છે ત્યાં સુધી તો પહોંચી જાય છે. એટલે કે આફ્રિકાના દક્ષિણ ભાગ સુધી તો પહોંચી જાય છે. અને ત્યાંથી ક્યાં જાય છે? મોઝેમ્બિક બંદર. મોઝેમ્બિક બંદર આ જગ્યાએ આવેલું છે. ઓકે, અહીંયા આવેલું છે. ક્યાં આવેલું છે? અહીંયા. ઓકે, તો અહીંયા કેપ ઓફ ગુડ હોપથી એ નીકળે છે દરિયાઈ માર્ગે અને અહીંયા પહોંચે છે. ક્યાં પહોંચે છે? અહીંયા. અને અહીંયા આવેલું હોય છે મોઝેમ્બિક નામનું બંદર. સાહેબ, આ મોઝેમ્બિક બંદરે ગુજરાતના કચ્છના એક નાવિક હોય છે કાનજી માલમ, એ પણ ત્યાં આવેલા હોય છે. ઓકે, તમે તમે કહી શકો કોઇન્સિડન્સ. ઓકે, એ સમયે આપણા કચ્છ, આ કચ્છ છે, આ કચ્છની અંદર એ વખતે માંડવી બંદર છે. આ માંડવી બંદરથી ત્યાંના જે નાવિકો છે વેપાર કરતા હતા અહીંયા આફ્રિકા ખંડ સાથે. તો આ આપણા ભારતથી અમુક નાવિકો છે એ અહીંયા આવેલા હોય છે અને એ ભારતની વાતો કરતા હોય છે. અને ભારતની વાતો કરતા હોય છે ત્યાં આ જે વાસ્કો દ ગામા છે એ સાંભળી જાય છે કે આ તો ક્યાંક ને ક્યાંક ભારત ઇન્ડિયાની વાતો કરે છે. અને નાવિકનું નામ હોય છે કાનજી માલમ. અમુક પુસ્તકોની અંદર અલગ અલગ લખેલું હોય છે, પરંતુ જો તમે ગુજરાતના ગવર્મેન્ટ એક્ઝામની પરીક્ષા આપો છો તો તમારે આ નામ યાદ રાખવાનું છે. એનસીઆરટી નું નામ યાદ રાખવાનું નથી. ઓકે, એક્ઝામની અંદર આને જ સાચું માનવામાં આવે છે જો તમે ગુજરાત ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરો છો તો. નામ છે કાનજી માલમ. તો કચ્છના નાવિક હોય છે કાનજી માલમ, એ આવેલા હોય છે અને એમને વાસ્કો દ ગામાને ભારતનો રસ્તો બતાવ્યો. ઓકે, ચલો. આમ વાસ્કો દ ગામા એ ભારતના કઈ જગ્યાએ? કાલિકટ બંદર. ઓકે, એટલે કે કેરળ. અહીંયા. ઓકે, કાલિકટ બંદર છે. આ કાલિકટ બંદર એ તો મતલબ કે રસ્તો બતાવે છે કે તમે અહીંયાથી આમ જતા રહેજો, આ દિશામાં જતા રહેશો, તમને ભારત મળી જશે. ઓકે, તો એ ભાઈ તો પાછા કચ્છ જતા રહ્યા અને આ ભાઈ ક્યાં ગયા? તો આ ભાઈ ગયા દક્ષિણ ભારતની અંદર, એટલે કે જે કાલિકટ બંદર આવેલું છે. ઓકે, અહીંયા કેરળ બાજુ. તો આ કાલિકટ બંદરે એ પહોંચી ગયા. તો આ રીતના વાસ્કો દ ગામાએ એકચ્યુઅલી ભારતનો રસ્તો શોધ્યો હતો. યુરોપથી ભારતનો રસ્તો કોને શોધ્યો હતો? વાસ્કો દ ગામાએ શોધ્યો હતો. આમ વાસ્કો દ ગામા એ ભારતના કાલિકટ બંદરે ઉતર્યા અને આ કાલિકટ બંદરે કયા રાજાનો? એક સામુદ્રિક રાજા હતો. એ રાજાનું નામ યાદ રાખજો, રાજા જામોરીન. આ રાજા જામોરીનના સમયમાં આવ્યા હતા. એટલે કે રાજા જામોરીનને મળે છે, વાત કરે છે કે હા ભાઈ તમે ભારત પહોંચી ગયા છો. અને એના પછી વાસ્કો દ ગામા છે એ અહીંયાથી પ્રૂફ સ્વરૂપે મરી મસાલા અહીંયાથી ભરીને પાછો એ દરિયાઈ માર્ગે યુરોપ જાય છે અને યુરોપ જઈને કહે છે કે ભાઈ મેં ભારતનો રસ્તો શોધી દીધો છે. ઓકે, અને આ રીતના યુરોપથી ઓકે હવે પ્રજાઓનું આગમન થશે કારણ કે હવે રસ્તો શોધાઈ ગયો છે. તો જે પણ નાવિકો આવ્યા છે, જેટલા પણ વિદેશી લોકો આવ્યા છે ભારતની અંદર, એ કયા માર્ગે આવેલા છે? દરિયાઈ માર્ગે આવેલા છે. કયા માર્ગે? દરિયાઈ માર્ગે આવેલા છે. સાહેબ, કોને શોધ્યો રસ્તો? વાસ્કો દ ગામાએ. અને વાસ્કો દ ગામા એક કોણ હતો? તો યાદ રાખજો, પોર્ટુગલ હતો. પોર્ટુગીઝ, પોર્ટુગલ હતો. તો ભારતની અંદર આવનાર
સૌપ્રથમ વિદેશી પ્રજા યાદ રાખજો, અંગ્રેજો નહીં આવે, શું આવશે? પોર્ટુગીઝ આવશે, જેમને ફિરંગી પણ કહેવામાં આવે છે. ફિરંગી અને પોર્ટુગીઝ બંને એક જ. તો આ ક્રમ તમારે યાદ રાખવાનો છે કે ભારત આવનાર વિદેશી પ્રજા, જેમાં પોર્ટુગીઝ છે એ પહેલો આવશે. ગુજરાતમાં આવનાર વિદેશી પ્રજા પણ પોર્ટુગીઝ એ પહેલા આવશે. એના પછી ડચ આવશે, જેને વલંદા કહેવામાં આવે છે. પછી અંગ્રેજો આવશે, પછી ફ્રેન્ચ આવશે. ક્લિયર? તો આ ક્રમ તમારે યાદ રાખવાનો છે. અહીંયા હું ટ્રીક આપું છું, તમારી રીતના તમને યાદ રહેતો હોય તો પણ બરાબર. બાકી તમે પીડીએફ, ઓકે, પીડીએફ, ઓકે, આ રીતના યાદ રાખી શકશો. પીડીએફ ગુજરાતીમાં કઈ રીતના લખાય પીડીએફ? તો આ રીતના લખાય પીડીએફ, આ રીતના લખાય પીડીએફ. તો પી ફોર પોર્ટુગીઝ, ડી ફોર ડચ, જેમને વલંદા પણ કહેવામાં આવે છે, એ ફોર અંગ્રેજ અને એફ ફોર ફ્રેન્ચ. ઓકે, તો પીડીએફ આ રીતના યાદ રાખી શકો છો. બાકી તમને તમારી રીતના યાદ રહેતો હોય તો વેલ એન્ડ ગુડ. ઓકે, બાકી આ રીતના પોર્ટુગીઝ પછી ડચ આવ્યા હતા, ડચ પછી અંગ્રેજો આવ્યા હતા અને અંગ્રેજો પછી ફ્રેન્ચ આવ્યા હતા. સાહેબ, ભારત છોડનાર વિદેશી પ્રજામાં આ ક્રમ યાદ રાખવાનો. સૌથી પહેલા ભારત કઈ વિદેશી પ્રજાએ છોડ્યું હતું? ડચ, એટલે કે વલંદા હોય. એના પછી ફ્રેન્ચ લોકોએ, પછી અંગ્રેજોએ અને છેલ્લે પોર્ટુગીઝો ગયા હતા, જે દીવ, દમણ છે, ગોવા છે. છેલ્લે સુધી, ઓકે, ગોવામાં, દીવમાં, દમણમાં છેલ્લે સુધી પોર્ટુગીઝો હતા. અંગ્રેજો ગયા પછી પણ એમને કાઢવા પડ્યા હતા. તો છેલ્લે પોર્ટુગીઝો એટલે કે ફિરંગી ગયા હતા. તો સૌથી પહેલા આવનાર અને સૌથી છેલ્લી જનાર વિદેશી પ્રજા હોય તો એ છે પોર્ટુગીઝ. ઓકે, પછી ડચ આવ્યા હતા, અંગ્રેજો આવ્યા હતા, ફ્રેન્ચ આવ્યા હતા, અને જવામાં ડચ પહેલા ગયા હતા, પછી ફ્રેન્ચ ગયા હતા, પછી અંગ્રેજ ગયા હતા અને છેલ્લે પોર્ટુગીઝ ગયા હતા. તો આ ક્રમ છે તમારે ખાસ યાદ રાખી લેવાનો છે. ક્લિયર? હવે વન બાય વન આ જે વિદેશી પ્રજા આવી હતી ભારતની અંદર, તો ગુજરાતના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે આ જે વિદેશી પ્રજા છે એમને ગુજરાતની અંદર શું શું કર્યું એ હવે આજના લેક્ચરની અંદર આપણે જોઈ લઈશું. તો અહીંયા સુધી બધાને ક્લિયર છે કે વિદેશી પ્રજા એકચ્યુઅલી ભારતની અંદર કેમ આવી હતી? ક્લિયર છે? મરી મસાલા માટે આવી હતી, વેપાર કરવા આવી હતી, અને વેપાર કરતા કરતા એમને આપણા ઉપર રાજ પણ ભોગવી લીધો. ઓકે, તો સૌથી પહેલા જ વાત કરીશું ફિરંગી. ફિરંગી, જેમને પોર્ટુગીઝ પણ કહેવામાં આવશે. ફિરંગી અને પોર્ટુગીઝ બંને એક. ડચ અને વલંદા અને ડચ બંને એક. ક્લિયર? ચલ, તો ફિરંગી પોર્ટુગીઝની વાત કરી તો સાહેબ પોર્ટુગીઝોને સાગરના સ્વામી કહેવામાં આવે છે. કેમ આવું કહેવામાં આવે છે? સાહેબ, એમની નેવી એટલી જોરદાર હતી. સાહેબ, શિવાજી ને તો પછી આવે છે. ઓકે, મહારાજા શિવાજી જે કહેવામાં આવે છે, તો એ પણ કહેવાય છે કે દરિયાઈ માર્ગે યુદ્ધ કરવામાં સક્ષમ હતા. પરંતુ શિવાજીના પણ પહેલા આ પોર્ટુગીઝો આવેલા હતા, અને પોર્ટુગીઝો કહેવાય છે સાહેબ મુગલો છે ને, આ મુગલોના સમયમાં આવ્યા હતા. સાહેબ, મુગલો એમનું સૈન્ય જોરદાર હતું. જો જમીન ઉપર યુદ્ધ કરવાનું હોય તો મુગલોને આ સમયે કોઈ પાછળ પાડી શકે એવું નહોતું. પરંતુ જો દરિયાઈ માર્ગે મુગલોને જો એટેક કરવાનો હોય, યુદ્ધ કરવાનું હોય, તો મુગલો જીતી શકે એવા નથી. પરંતુ આ જે પોર્ટુગીઝો છે એમની દરિયાઈ શક્તિ જોરદાર હતી. મતલબ કે જો દરિયાની અંદર પણ જો યુદ્ધ કરવાનું હોય, કહેવાય છે ને પેલું તમે જોયું હોય ને, સમુદ્ર કે લૂંટેરે, ઇંગ્લિશ મૂવી છે. ઓકે, તો જો કદાચ તમે જોયું હોય તો એની અંદર કેવા સમુદ્રની અંદર યુદ્ધ થાય છે. ઓકે, ટોપ હોય છે. તો આ બધી સક્ષમ કોણ હોય છે? આ પોર્ટુગીઝો હોય છે. એટલા માટે એમને સાગરના સ્વામી તરીકે ઓળખવામાં આવે છે. ભારત અને ગુજરાત એમ બંને જગ્યાએ આવનાર સૌપ્રથમ ફિરંગીઓ હતા, એટલે કે પોર્ટુગીઝો ગુજરાત અને ભારતમાં સૌપ્રથમ આવ્યા હતા. વાસ્કો દ ગામા જ્યારે ભારતમાં આવ્યા ત્યારે યાદ રાખજો મોહમ્મદ બેગડાનું શાસન હતું. આ એક્ઝામની અંદર પૂછાય કે જ્યારે વાસ્કો દ ગામાએ આપણું ભારત શોધ્યું, એટલે કે યુરોપથી ભારત જવાનો માર્ગ શોધ્યો અને ભારતના કાલિકટ બંદરે એ પહોંચ્યા, જ્યાં રાજા જામોરીન હતા. તો સાહેબ, રાજા જામોરીનના સમયમાં આપણા ગુજરાતની અંદર કોનું રાજ હતો? તો ગુજરાતની અંદર ગુજરાતનો સ્વતંત્ર સંતલત ચાલતો હતો, અને આ સ્વતંત્ર સંતલતની અંદર કોનું રાજ હતું? સાહેબ, મોહમ્મદ બેગડાનું રાજ હતું. તો આ એક્ઝામની અંદર પૂછાય કે સાહેબ વાસ્કો દ ગામા જ્યારે ભારતની અંદર આવ્યા હતા, ભારતની શોધ કરી હતી, એ સમયે ગુજરાતમાં કયા રાજાનું શાસન હતું? તો મોહમ્મદ બેગડાનું શાસન હતું. અને તેના મરણ બાદ, એટલે કે જ્યારે એ મૃત્યુ પામ્યો એના પછી ગુજરાતના કિનારા ઉપર ફિરંગીઓનો પ્રભાવ વધ્યો. જ્યાં સુધી મોહમ્મદ બેગડો હતો ત્યાં સુધી આ જે વિદેશી પ્રજાઓ છે, આ વિદેશી પ્રજાઓ એમ કહેવાય કે વેપાર કરવાની પણ પરવાનગી નહીં, કશું જ નહીં. ઓકે, એમને અંદર ઘૂસવા જ નતો દેતો, ગુજરાતની અંદર ઘૂસવા જ નતો દેતો. પરંતુ જ્યારે મોહમ્મદ બેગડાનું શાસન પૂરું થયું, એ મૃત્યુ પામ્યો, એના પછી જે બીજા શાસકો આવ્યા, તો એમ જેમ જેમ નવા શાસકો આવે એમ આ જે ગુજરાતના કિનારા છે, દરિયા કિનારા, કારણ કે આ જે ફિરંગીઓ છે ને પોર્ટુગીઝો, એ સાગરના સ્વામી છે, એટલે કે દરિયા કિનારે વેપાર કરતા હતા, ગુજરાતની અંદર નતા જતા. અગર જે કોસ્ટ લાઇન છે, આ કોસ્ટ લાઇન ઉપર જ એ વેપાર ધંધો કરતા હતા. તો જેમ જેમ મોહમ્મદ બેગડા પછી જે બીજા રાજાઓ આવ્યા, તો એમ આ ગુજરાતના દરિયા કિનારા ઉપર આ જે પોર્ટુગીઝો છે, આ પોર્ટુગીઝોનો જે પ્રભાવ છે એ ધીમે ધીમે વધતો ગયો.
સાહેબ મુઝફ્ફર શાહ બીજો આવે છે. આ મુઝફ્ફર શાહ બીજા દ્વારા પોર્ટુગીઝોને દીવ ઉપર વેપાર કરવાની પરવાનગી આપવામાં આવે છે. સૌથી પહેલા દીવ ઉપર વેપાર કરવાની પરવાનગી કોણ આપે છે? આ મુઝફ્ફર શાહ બીજો આપે છે. આ પણ ગુજરાતનો સ્વતંત્ર સલ્તનતનો રાજા છે. સાહેબ મુગલ બાદશાહ હુમાયુની વિરુદ્ધ લડવામાં ગુજરાતના સુલતાન બહાદુર શાહ, યાદ કરો કે આપણા ગુજરાતનો સ્વતંત્ર સલ્તનત અને મુગલ આ બંને વચ્ચે કહેવાય છે બંને વચ્ચે ઇન્ટરેક્શન ક્યારે થાય છે? તો બહાદુર શાહના સમયમાં થાય છે. હુમાયુ છે, હુમાયુનો દુશ્મનને શરણ આપે છે આપણો બહાદુર શાહ, અને હુમાયુ પછી એટેક કરે છે બહાદુર શાહ ઉપર, અને બહાદુર શાહ અને હુમાયુની ભીષણ શું થાય છે? લડાઈ થાય છે, જેમાં એકચ્યુઅલી બહાદુર શાહ હારી જાય છે, હુમાયુ જીતી જાય છે. પરંતુ આ લડાઈની અંદર બહાદુર શાહને કોણ મદદ કરે છે? તો આ પોર્ટુગીઝો મદદ કરે છે. મુગલ બાદશાહ હુમાયુની વિરુદ્ધ યાદ કરો લડાઈ, એમાં ગુજરાતના સુલતાન બહાદુર શાહને આ ફિરંગીઓની મદદ લીધી હતી. તેથી દીવમાં કોઠીની સ્થાપવાની પરવાનગી એટલે કે ડીલ થઈ હતી કે અમે મદદ કરીશું. ઓકે, હુમાયુ લડવા આવશે તમારા સાથે તો અમે પોર્ટુગીઝો તમને મદદ કરીશું, બહાદુર શાહને મદદ કરીશું, પરંતુ એના બદલામાં અમારે દીવની અંદર કોઠી સ્થાપવાની પરવાનગી જોઈએ છે. કોઠીનો મતલબ શું થાય? સાહેબ કોઠી એટલે વેરહાઉસ. આજની ભાષામાં કહીએ તો વેરહાઉસ, જે એમનો સામાન ને બધું પડી રહેતું હોય. મતલબ કે કહેવાય ને કે આ છે એ નાની નાની દુકાનો જ્યારે આવ્યા હતા વેપાર કરવા માટે આવ્યા હતા, તો કઈ મોટા પાયે વેપાર કરતા હતા નહીં. મોટા પાયે વેપાર કરવું હોય તો એમને કોઠી સ્થાપવી પડે. ત્યાં એમનો જે માલ સામાન છે એનો સંગ્રહ થઈ શકે. ઓકે, તો મોટા મોટા વેરહાઉસોને કોઠી તમે કહી શકો છો. ઓકે, તો દીવમાં કોઠી સ્થાપવાની પરવાનગી મળી. ફિરંગીઓએ દમણ ગુજરાતના એક અમીર પાસેથી મેળવ્યું હતું. આ ફિરંગીઓ એટલે કે પોર્ટુગીઝે આ દમણ છે ને, આ દમણ એ ગુજરાતના એક અમીર પાસે, અમીરનો મતલબ થાય ગુલામ, આ ગુલામ પાસેથી મેળવ્યું હતું, અને ત્યાં જેસ્યુટ ચર્ચ ઉપરાંત ડોમિનિકન, પછી ફ્રાન્સિસ્કન અને ઓગસ્ટિયન આ ચર્ચની પણ સ્થાપના કરી હતી. એટલે કે આ ફિરંગીઓએ દમણની અંદર આ બધા જે ચર્ચ છે, કારણ કે એમનો ખ્રિસ્તી હતા બધા, તો આ બધા ચર્ચની સ્થાપના ક્યાં કરી હતી? દમણની અંદર કરી હતી. એમાંથી મોસ્ટ આઈએમપી યાદ રાખજો, જેસ્યુટ ચર્ચ. ઓકે, આ બધા યાદ ના રાખતા, જે હાઇલાઇટ કરેલા છે એકચ્યુઅલી ઇમ્પોર્ટન્ટ નથી, જે ઇમ્પોર્ટન્ટ છે રહી ગયું છે હાઇલાઇટ કરવાનું, એ છે જેસ્યુટ ચર્ચ. તો આ જેસ્યુટ ચર્ચ છે, આ યાદ રાખજો. ફિરંગી એટલે કે પોર્ટુગીઝો દ્વારા દમણની અંદર સ્થાપવામાં આવ્યું હતું. એટલે કે હવે તમે જોઈ શકો દીવ છે, આ દીવ ઉપર પણ ક્યાંક ને ક્યાંક પોર્ટુગીઝોનું રાજ છે, અને આ દમણ છે, આ દમણ ઉપર પણ ક્યાંક ને ક્યાંક પોર્ટુગીઝોનું રાજ છે. આગળ આપણે વાત કરીએ, એ તમે જોઈ શકો છો કેવા દેખાય છે. ઓકે, આ પોર્ટુગીઝો છે, આ રાજાના સમયમાં આવેલા છે. ઓકે, તો આ બધા પોર્ટુગીઝો છે. ઈસવીસન 1505 પ્રથમ ફિરંગી ગવર્નર તરીકે યાદ રાખજો નામ, ફ્રાન્સિસ ધ એલ્મેન્ડો. ઓકે, ફ્રાન્સિસ ધ એલ્મેન્ડો ભારત આવ્યા હતા. અકબર તથા જહાંગીરના સમયમાં ફિરંગીઓને ખંભાતમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવાનો તથા ચર્ચ બાંધવાની પરવાનગી મળી હતી. કારણ કે અકબર છે એ કહેવાય છે કે ધર્મ સહિષ્ણુ રાજા હતો, એટલે કે એ બધા ધર્મને ઓકે સન્માન આપતો હતો. અકબર એવું રાજા હતો. તો અકબર તથા જહાંગીરના સમયમાં ફિરંગી એટલે કે પોર્ટુગીઝોને ખંભાતની અંદર પોતે ખ્રિસ્તી હતા, તો ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવાનો તથા ચર્ચ બાંધવાની પરવાનગી મળી હતી. કારણ કે હવે તમે જુઓ કે અહીંયા આ જગ્યાએ, ઓકે, આ જગ્યાએ હવે ગુજરાતની અંદર મુગલોનું સામ્રાજ્ય આવી ગયું છે. યાદ કરો, અકબર દ્વારા, અકબરના સમયથી ગુજરાતની અંદર હવે ગુજરાતના સ્વતંત્ર રાજાઓ નથી. હવે કોણ છે? મુગલ સત્તા છે એ સ્થપાય છે. દિલ્હીની અંદર મુગલ સત્તાના તાંબા હેઠળ આપણા ગુજરાતની અંદર રાજપાટ ચાલે છે. તો અકબર તથા જહાંગીર એટલે કે આ સમયગાળા દરમિયાન હવે ગુજરાતની અંદર કોઈ સ્વતંત્ર રાજા નથી, મુગલની અંદર આપણું ગુજરાત ચાલે છે. તો એ સમયગાળા દરમિયાન દિલ્હીની અંદર મુગલ રાજાઓ જે કહેતા એ રીતના આપણા ગુજરાતની અંદર થતું હતું. ગુજરાતના ખંભાતમાં ફિરંગીઓની ઘણી મોટી વસાહત હતી, અને દરિયા કિનારે પોર્ટુગીઝોએ વિશાળ આવાસ ગૃહો પણ બનાવ્યા હતા. રહેવા માટેના ઘર પણ ત્યાં બનાવી દીધા હતા. બીજાપુરના સુલતાનને હરાવી ફિરંગીઓએ ગોવા જીતી લીધું. ઓકે, તમે વિચાર કરો, બીજાપુરના સુલતાનને હરાવીને ગોવા જીતી લે છે, અને ઈસવીસન 1530 ગોવા પોર્ટુગીઝોની રાજધાની બને છે, એટલે કે મુખ્ય હબ આગળ જતા ગોવા જ બને છે, અને છેલ્લે સુધી ગોવા હોય છે. અંગ્રેજો જતા રહે છે, પરંતુ હજુ સુધી અંગ્રેજો ગયા પછી પણ ગોવાની અંદર પોર્ટુગીઝોનું રાજ હોય છે, પોર્ટુગીઝો ત્યાં રહેતા હોય છે. પછી ત્યાંથી હાંકી કાઢવામાં આવે છે. પછી ઈસવીસન સ્ટાર્ટિંગમાં જ્યારે પોર્ટુગીઝો હોય છે ને, ત્યારે ભારત બની ગયું હોય છે ને, અંગ્રેજો ગયા પછી ત્યારે ગોવાને આપણે કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવે છે. પછી આપણે રાજ્યનો દરજ્જો આપ્યો, બાકી પહેલા ગોવા એ કેન્દ્ર શાસિત પ્રદેશ હતું. પછી ઈસવીસન 1534 વસઈ જીતી લીધું, ઈસવીસન 1535 દીવ, અને ઈસવીસન 1559 દમણ જીતી લીધું.
તમે વિચાર કરી શકો કે પોર્ટુગીઝો છે, આ પોર્ટુગીઝો કારણ કે દરિયાના સ્વામી હતા, તો એ મોસ્ટ ઓફ શું કરતા હતા, દરિયા કિનારેની જે કહેવાય ને, દરિયા કિનારેના જે જગ્યા છે એ જીતી લેતા હતા. તમે જુઓ ગોવા દરિયા કિનારે છે. ઈસવીસન 1530 ની અંદર ગોવા જીતી લીધું આખું આખું અને રાજધાની બનાવી દીધી. પછી 1534માં વસઈ જીતી લીધું. સાહેબ દીવ, દીવ તો ટાપુ છે, તો 1535માં દીવ અને દમણ પણ દરિયા કિનારે આવેલું છે. 1559 ની અંદર દમણ જીતી લીધું. ખંભાતનો વેપાર બહોળો હતો, પરંતુ ઈસવીસન ખંભાત પણ તમે જો દરિયા કિનારે આવેલું છે. ખંભાતનો વેપાર બહોળો હતો, પરંતુ ઈસવીસન 1616 પછી અંગ્રેજોની વેપારી જમાવટ ખંભાતના બંદરે થતા ફિરંગીઓનું ખંભાત અને ત્યારબાદ સુરતમાં પણ ધીમે ધીમે વર્ચસ્વ ઓછું થઈ ગયું. એટલે કે જ્યારે અંગ્રેજો આવી ગયા એના પછી આ દીવ, દમણ અને ગોવા એ ત્રણ જે સ્થાનો છે ત્યાં જ પોર્ટુગીઝોનું તમને વર્ચસ્વ જોવા મળ્યું. એટલે કે અંગ્રેજોએ બાકીના જે સુરત છે, તમે જુઓ સુરત છે, પછી જે બીજા બધા જે કહેવાય દરિયા કિનારે છે, ત્યાં અંગ્રેજોનું પ્રભુત્વ છે એ ધીમે ધીમે વધતું ગયું અને પોર્ટુગીઝોનું જે પ્રભુત્વ છે એ ધીમે ધીમે શું થતું ગયું, ઘટતું ગયું. ક્લિયર? તો એ સમયગાળો જો 1616 પછી, એટલે કે ઈસવીસન 1600 ની આજુબાજુ અંગ્રેજો છે ભારતમાં આવવાની શરૂઆત કરી દીધી ઈસવીસન 1600માં. અને આ તો ક્યારથી આવ્યા હતા, બહુ પહેલા આવી ગયા હતા. ઓકે, તો આમને સારું એવું વર્ચસ્વ જમાવ્યું હતું, પરંતુ જેમ અંગ્રેજો આવ્યા, પાછળથી અંગ્રેજો આવ્યા, તેમ તેમ પોર્ટુગીઝો છે એમનું વર્ચસ્વ ધીમે ધીમે અહીંયા ઘટતું ગયું. એના પછી બીજા નંબરની જે પ્રજા આપણા ભારતની અંદર આવી હતી એ હતી ડચ. આ ડચને કહેવામાં આવે છે વલંદા. ઓકે, વલંદા અને ડચ બંને એક જ. ઓકે, કોઈ જગ્યાએ વલંદા લખેલું હોય તો વલંદા એટલે ડચની વાત થઈ રહી છે. કેવા દેખાતા સાહેબ? આવા દેખાતા ડચ. ઓકે, ડચ લોકો આવા દેખાતા હતા સાહેબ. જે રીતના પોર્ટુગીઝો દરિયાની અંદર યુદ્ધ કરવામાં સક્ષમ હતા, મતલબ કે દરિયાના સ્વામી કહેવાતા હતા, એ જ રીતના જો કહેવાય કે દરિયાની અંદર ટક્કર આપનારી કોઈ બીજી પ્રજા હોય તો એ હતી આ ડચ પ્રજા. સાહેબ અંગ્રેજો છે, ફ્રેન્ચો છે, એમને દરિયાઈ માર્ગની અંદર યુદ્ધ ફાવતું હતું નહીં. ઓકે, એટલા સક્ષમ હતા નહીં. એટલે કે દરિયાની અંદર તમે જુઓ કે દરિયાના મતલબ કે દરિયાને કહેવાય છે નજીકથી ઓળખનારા, દરિયાની અંદર યુદ્ધ કરનારા એવા જો કોઈ બે પ્રજા હોય તો એક પોર્ટુગીઝ હતી અને બીજા નંબરની આ ડચ હતી. એટલે કે દરિયાની અંદર ટક્કર આપનાર કોઈ બીજી પ્રજા હોય તો એ હતી ડચ. એટલે કે સ્ટાર્ટિંગની અંદર તમે જુઓ કે આ જે અંદરો અંદર આ જે પ્રજાઓ આવી હતી વેપાર કરવાના અર્થે, તો કોણ પહેલા વેપાર કરી રહેશે, કોણ મોટો હિસ્સામાં વેપાર કરશે, તો અંદરો અંદર આ વસાહતો વચ્ચે યુદ્ધ થતું હતું. એના પછી આપણા રાજાઓ સાથે યુદ્ધ થયું. પહેલા તો અંદરો અંદર આ પ્રજાઓ સાથે યુદ્ધ થતું હતું. તો વલંદાઓ વેપારી અને વહાણવટી તરીકે ઓળખાતા. જો વહાણવટી, ઓકે, તો વેપારી અને વહાણવટી તરીકે ઓળખાતા હતા. ઈસવીસન 1602 માં પૂર્વમાં વેપાર કરતી વિવિધ કંપનીઓનું એકત્રીકરણ કરી ડચ યુનાઇટેડ કંપનીની સ્થાપના કરવામાં આવી. ડચ યુનાઇટેડ કંપનીની સ્થાપના કરવામાં આવી, જે ભારતની અંદર જઈને વેપાર કરશે. ડચ સરકારે વેપારી કંપનીને કેટલાક હકો આપ્યા, જેમાં મુખ્ય હકોની વાત કરીએ કે તમારે યુદ્ધ કરવું હોય તો ત્યાં જઈને યુદ્ધ કરજો, સંધિ કરવી હોય તો સાહેબ સંધિ કરજો, સાહેબ ત્યાં જઈને ભૂમિ કબજે કરવી હોય, ઓકે, જમીન કબજે કરવી હોય તો જમીન કબજે કરજો, અને ત્યાં તમારે કિલ્લેબંધી કરવી હોય તો કિલ્લેબંધી કરજો. સાહેબ આવી ડચ સરકારે આ કંપની કોને બનાવી? ડચ સરકારે ત્યાં બનાવી યુરોપની અંદર, અને એમને કીધું કે તમારે ભારતની અંદર જઈને વેપાર કરવાનો છે, અને સાહેબ તમારે વેપાર કરવા માટે તમારે યુદ્ધ કરવું પડે તો યુદ્ધ કરો, સંધિ કરવી પડે તો સંધિ કરો, સાહેબ ભૂમિ કબજે કરવી હોય તો કબજે કરો, કિલ્લેબંધી કરવી હોય તો જે કરવું હોય તમારે જઈને કરવાની, આવી છૂટછાટ આપીને આ જે કંપની છે એને મોકલવામાં આવી હતી. અંગ્રેજો, વલંદાઓ અને ફ્રેન્ચોના આગમન સમયે હિંદના દરિયા કિનારા ઉપર કોનું હતું? ઓબ્વિયસલી પોર્ટુગીઝો, ફિરંગોનું વર્ચસ્વ હતું. એટલે કે જેમ જેમ અંગ્રેજો આવ્યા, વલંદાઓ આવ્યા, ફ્રેન્ચો આવ્યા એ પહેલા તો પોર્ટુગીઝો તો ક્યારના આવીને દરિયો છે, દરિયાનું જે વર્ચસ્વ છે એ જમાઈને બેઠા હતા. ઓકે, તો ફિરંગીઓનું વર્ચસ્વ હતું. મુગલોની નૌકા શક્તિના અભાવમાં ફિરંગીઓને પડકારનાર બીજી કોઈ સત્તા હતી નહીં. પરંતુ વલંદા ઉત્તમ પ્રકારના ખલાસી હોવાથી એમને એટલે કે ફિરંગીઓને દરિયાઈ શક્તિને પડકારી હતી. તમે જુઓ કે મુગલો લાચાર હતા, કારણ કે મુગલો છે એ પણ વેપાર કરતા હતા. એવું નથી કે ભાઈ મુગલો ખાલી ભારતની અંદર સત્તા ભોગવતા હતા, ના, એમના પણ જહાજો વિદેશોની અંદર જતા હતા, એ પણ વેપાર કરતા હતા. ત્યાંની કંપનીઓ અહીંયા વેપાર કરવા માટે આવી, પરંતુ ત્યાંની અમુક એવી પ્રજા હશે ને કે જેને ભાઈ અહીંયા વેપાર કરવા નથી આવતું, પરંતુ મારો જો સામાન ત્યાં દરિયાઈ માર્ગે આવતો હોય તો ઇટ્સ ઓકે. ઓકે, એટલે કે ત્યાંના અંગ્રેજો છે કે ડચ લોકો છે, તો ત્યાંના કહેવાય કે સમુદ્રી માર્ગે મુગલો વેપાર કરતા હતા, કારણ કે યુદ્ધ પહેલા એમને ફાવતું જ હતું ને, દરિયાઈ માર્ગે યુદ્ધ થતું હતું જ નહીં, તો એ શેના માટે યુઝ કરતા હતા? વેપાર માટે.
પરંતુ આ ડચ લોકો છે, ફિરંગીઓ છે, એ તો યુદ્ધ પણ કરતા હતા, વેપાર તો કરતા હતા દરિયાઈ માર્ગે, સાથે સાથે યુદ્ધ કરવામાં પણ સક્ષમ હતા. તો મુગલો છે, એ મુગલોને ખબર હતી કે જો આપણે દરિયાઈ માર્ગે આપણે સક્ષમ નથી. ઓકે, આ ફિરંગીઓ છે, આ ડચ લોકો છે, એ સક્ષમ છે, એમને બધું આવડે છે. તો ક્યાંક ને ક્યાંક મુગલો છે, મુગલો પણ કંઈ કરી શકે એવા નથી. મતલબ કે કહેવાય કે આમ થતું હતું શું કે જ્યારે મુગલો છે પોતાનો જે સામાન છે એ વિદેશમાં મોકલતા હતા. તો જો આ પોર્ટુગીઝો અને ડચ લોકોનો જો સંબંધ બગાડીએ, ઓકે, એમને ના પાડે, પરવાનગી ના આપે, તો એ લોકો એમનું જહાજ લૂંટી લેતા હતા. એવું થતું હતું. તો અહીંયા કહેવાય છે કે મુગલ છે, મુગલો પણ આ દરિયાઈ માર્ગે એમને ફાવતું હતું નહીં, તો એ પણ અહીંયા લાચાર હતા. પરંતુ આ જે વલંદાઓ આવ્યા, ઓકે, ફિરંગીઓને તો પડકારી શકતા હતા નહીં, પરંતુ આ વલંદા એ ઉત્તમ પ્રકારના ખલાસી હતા. તો એક કહેવાય છે કે ફિરંગીઓને ટક્કર આપવા માટે આ એક બીજી પ્રજા પણ આવી ગઈ હતી, જે હતી વલંદા એટલે કે ડચ લોકો. વલંદાઓનો મુખ્ય વેપાર તેજાના ટાપુઓનો હતો. અને આ સાહેબ આ તેજાના ટાપુ એટલે કયા? તો સાહેબ ઇન્ડોનેશિયાના ટાપુઓ. ઇન્ડોનેશિયાના ટાપુઓને તેજાના ટાપુઓ તરીકે ઓળખવામાં આવતું હતું. તેજાના ટાપુઓ કહેવાતા હતા. અને આ 10 લોકોનો મુખ્ય વેપાર તેજાના જ હતો. ઓકે, આ તેજાના જે મરી મસાલા છે તેજાના, આ એનો જ મુખ્ય વેપાર હતો. હવે એ તેજાના ટાપુઓ એટલે કે જે તેજાના છે ક્યાં મળતું હતું? તો સૌથી વધારે મળતું હતું ઇન્ડોનેશિયાની અંદર. હવે સાહેબ ઇન્ડોનેશિયા કઈ બાજુ આવ્યું? તો તમને હું બતાવી દઉં કે સાહેબ આ ભારત છે આપણું. ઓકે, આ ભારત છે. તો ઇન્ડોનેશિયા બધું અહીંયા છે. ઓકે, ઇન્ડોનેશિયા અહીંયા છે. હવે ઇન્ડોનેશિયા એટલે કે તેજાના ટાપુઓ બધા આ બાજુ છે. અને આપણું અહીંયા ગુજરાત છે, તો અહીંયા ગુજરાતની અંદર ફિરંગીઓ હતા. તો અહીંયા એક કહેવાય છે કે ડચ લોકોને અહીંયા જવાની જરૂર જ ના પડી, કારણ કે એમનો મુખ્ય વેપાર અહીંયા હતો. મુખ્ય વેપાર અહીંયા હતો. તો એમનો જે મુખ્ય વેપાર એટલે કે જે કોઠી સ્થાપવાનો અને વેપાર કરવા છે, એ આ જગ્યાએ કર્યો હતો. એટલે કે ડચ લોકો સૌથી વધારે પ્રમાણમાં આ જગ્યાએ હતા. વધારે પ્રમાણમાં આ જગ્યાએ હતા. ફિરંગીઓ બધા અહીંયા હતા. એટલે કે પોર્ટુગીઝો બધા અહીંયા હતા. ઓકે, દીવ દમણ છે, અહીંયા ગોવા છે, એટલે કે આ બાજુ હતા. અને આ બાજુ ઇન્ડોનેશિયા હતા. અને ઇન્ડોનેશિયા સાથે એમને વધારે, મતલબ કે જે તેજાના છે એ અહીંયા વધારે મળતા હતા. તો એમને પોતાની કોઠી અને વર્ચસ્વ ક્યાં જમાવ્યું હતું? વલંદાઓએ ભારતના આ ભાગની અંદર જમાવ્યું હતું. તો ઇન્ડોનેશિયાના ટાપુ સાથે હતો. તેથી હિંદના કોરોમંડલ તટ એટલે આ બાજુનો તટ, ઓકે, કોરોમંડલ તટ પર તેમની વેપારી કોઠીઓ હતી. એટલે કે વલંદાઓની વેપારી કોઠીઓ આ બાજુ હતી. પરંતુ અમુક સમય પછી ગુજરાત સાથે વેપારની આવશ્યકતા વલંદાઓને લાગી. એટલે એના પછી ધીમે ધીમે એમને ખબર પડી કે ભાઈ ગુજરાત છે વેપાર કરવા માટે ઉત્તમ જગ્યા છે. તો ધીમે ધીમે આ વલંદાઓ છે એ આ ફિરંગીઓના એરિયાની અંદર આવવા માંડ્યા. ઈસવીસન 1601 વલંદા સુરતમાં આવ્યા. ક્યાં આવ્યા? સુરતની અંદર આવ્યા. અને ઈસવીસન 1606 તેમને સુરત ખાતે વેપારી કોઠી સ્થાપી. અને તે સમયે ફિરંગીઓ એમના હરીફમાં હતા. ઓબ્વિયસલી ફિરંગોએ આ જગ્યાએ વર્ચસ્વ જમાવ્યું હતું. ઓકે, ગોવા છે, દીવ દમણ, આ જગ્યાએ વર્ચસ્વ જમાવીને બેઠા હતા. અને અહીંયા તેજાના તો વેપાર કરતા હતા ઇન્ડોનેશિયા સાથે, પરંતુ પાછળ જતા એ ગુજરાતની અંદર પણ એમને ડોક્યું કર્યું હતું. હવે સાહેબ ઓબ્વિયસલી વલંદાઓ ગુજરાતની અંદર આવ્યા તો ફિરંગીઓ જોઈ રહે? ના જોઈ રહે. તો શું કર્યું? તો બુરહાનપુર ખાતે મુગલોના વડા ખાનખાના પાસે વલંદાઓ વિરુદ્ધ ફિરંગીઓએ કાન બંબેરણી કરી. અને એની બીકમાં સુરતમાં વાન ડેનિસ નામનો એક વલંદ એટલે કે ડચ વ્યક્તિ છે, એને આત્મહત્યા કરી નાખે. ઓબ્વિયસલી ફિરંગીઓને એવું લાગ્યું ભાઈ જો આ ડચ પ્રજા આવશે તો આપણો વેપાર ઓછો થઈ જશે. તો ડચોને એવું ખબર પડી, એવી બાતમી મળી કે આ જે ફિરંગીઓ છે, આ પોર્ટુગીઝો છે, આ પોર્ટુગીઝોએ ડચ વિરુદ્ધ એટલે કે વલંદા એટલે કે અમારી વિરુદ્ધ કાણ બંબેરણી કોણે કરી છે? આ મુગલોનો વડો છે ખાનેખાના, એની વિરુદ્ધ કરી છે. સાહેબ એની બીકમાં જ અહીંયા સુરતની અંદર જે મુખ્ય વ્યક્તિ હતો, ડચોનો જે મુખ્ય વ્યક્તિ હતો, એનું નામ હતું વાન ડેનિસ. આ વાન ડેનિસે શું કરી નાખી? આત્મહત્યા કરી નાખી. હવે સાહેબ મુખ્ય વ્યક્તિ જ મરી જાય, જે જગ્યાએ વેપાર સંભાળતો હતો એ મુખ્ય વ્યક્તિ જ મરી જાય, તો એ વલંદાઓએ એના પછી શું કર્યું? સુરતની અંદર જે કોઠી સ્થાપી હતી એને શું કરી નાખી? બંધ કરી નાખી. અને નવેસરથી ગુજરાતમાં વેપાર અર્થે વલંદાઓએ ક્યારે પ્રયાસ કર્યો હતો? ઈસવીસન 1615 ની અંદર બીજી વખત પ્રયત્ન કર્યો હતો. કારણ કે એક વખત તો કોઠી સ્થાપી 1606 પરંતુ વલંદાનો મુખ્ય વ્યક્તિ છે એ મરી ગયો, આત્મહત્યા કરી નાખી. કારણ કે એને એવું લાગ્યું કે ફિરંગીઓ છે, આ ફિરંગીઓએ કાણ બંબેરણી કરી છે મારા વિરુદ્ધ, ઓકે, અને મુગલો છે મને મારી નાખશે. તો એવી બીકમાં જ એને આત્મહત્યા કરી નાખી. એટલા માટે જે સુરતની અંદર કોઠી સ્થાપી હતી વલંદાઓએ, ડચ લોકોએ, એ બંધ કરી નાખી. ડચ પ્રતિનિધિ તરીકે વાન રેવિસ્ટન આવ્યો. અને વાન રેવિસ્ટન જહાંગીરના દરબારમાં વેપારી સવલતો મેળવવા માટે મોકલવામાં આવ્યો હતો. કોને? વાન રેવિસ્ટનને. કારણ કે અહીંયા મુગલોનું જ રાજ હતું. હવે મુગલો જ છે, ઓકે, ગુજરાત એ મુગલોના અંડર જ છે.
તો ડચ પ્રતિનિધિ કોણ, વાન રેવિસ્ટન, એને મોકલવામાં આવે ક્યાં, કે ભાઈ તું જહાંગીરના દરબારમાં જા અને જહાંગીર છે આ જહાંગીરના દરબારમાં જઈને અહીંયા વેપાર કરવાની તું પરવાનગી લઈ આય. પરંતુ થાય છે એવું, ઈસવીસન 1616 ઈસવીસન 1616માં ઓગસ્ટમાં સુરતમાં આવીને મુગલ સત્તા પાસે પરવાનગો મેળવ્યો અને મુગલ સત્તાએ કામ ચલાવ પરવાનગી આપી. ઓકે, કેવી કામ ચલાવ પરવાનગી આપી? કારણ કે વલંદા ગુજરાતના વહાણોને નુકસાન કરવાની શક્તિ ધરાવતા હતા. સાહેબ કેમ આપી? તમે એ જોઈ શકો મુગલો કેટલા લાચાર છે આ વિદેશી પ્રજાઓથી. કામ ચલાવ પરવાનગી આપવી પડી ડચ લોકોને, વલંદાઓને. કેમ? કારણ કે વલંદા ગુજરાતના વહાણોને નુકસાન કરવાની શક્તિ ધરાવતા હતા. કારણ કે જે મુગલોનો જો વેપાર થતો હતો, આ મુગલોનો વેપાર દરિયાઈ માર્ગે થતો હતો બીજા દેશોની અંદર. હવે જો ડચ લોકોને ના પાડી દે, પોર્ટુગીઝોને ના પાડી દે કે ભાઈ તમારે વેપાર નહીં કરવાનો, તો એટલી શક્તિ ધરાવતા હતા કે આ મુગલો જ્યાં મુગલોના વહાણ એ જગ્યાએથી જવાના છે, અટેક કરી નાખે. તો લાચારીમાં કામ ચલાવ પરવાનગી આપવામાં આવે છે. ઈસવીસન 1616માં વલંદાઓએ શાહજહાં ખુર્રમ, ખુર્રમ એટલે કોણ? સાહેબ શાહજહાં. શાહજહાંનું નામ જ ખુર્રમ હતું, યાદ કરો. તો ખુર્રમ એટલે શાહજહાં સાથે વેપારની સંધિ કરી. ઓકે, કંઈક ના કંઈક એમને સંધિ કરી. શરૂઆતના વર્ષોમાં વલંદાઓ એના અંગ્રેજો સાથે ઘણી બધી અથડામણો થઈ, સશસ્ત્ર અથડામણો થઈ, યુદ્ધ થયા. છતાં વલંદાઓ પોતાની જે એક્ઝિસ્ટન્સ છે એ ગુજરાતની અંદર ટકાવી રાખ્યું. હવે જે વેપાર છે એ વેપાર વિકસાવતા રહ્યા. ધીમે ધીમે વેપાર વધતો ગયો અને વેપાર વધતા વધતા એમને અમદાવાદ અને ભરૂચની અંદર પણ એમની વેપારી કોઠી સ્થાપી હતી. ઈસવીસન 1698માં મુગલ અમીરોના વહાણ યુરોપના ચાંચિયાઓએ લૂંટ્યા. હવે જો અહીંયા શું થાય છે સાહેબ, ઈસવીસન 1698 સાહેબ હવે શાહજહાં નથી, હવે કોણ આવી ગયું છે સાહેબ? ઔરંગઝેબ આવી ગયો છે. ઓકે, હવે ઔરંગઝેબ આવી ગયો છે. સાહેબ ઔરંગઝેબના સમયમાં ઈસવીસન 1698માં મુગલ અમીરોના વહાણ એટલે કે ઔરંગઝેબના જે વહાણો છે એ યુરોપની અંદર જે ચાંચિયાઓ એટલે કે લૂંટારા, જે દરિયાની અંદર લૂંટફાટ મચાવતા હોય, માલ સામાન લૂંટી લેતા હોય, એવા ચાંચિયાઓ, એને ચાંચિયાઓ કહેવામાં આવે. તો ચાંચિયાઓએ લૂંટી લીધા. પરિણામે ફ્રેન્ચ અને વલંદાઓની વેપારી કોઠી ઉપર નિયંત્રણ મુકાયા. ઔરંગઝેબ કે તમે અમારા જગ્યાએ આવો છો, ઓકે, ભારતની અંદર આવો છો, અમે તમને પરવાનગી આપી કે ભાઈ અમારી જમીન ઉપર તમે વેપાર કરો, અમારું વહાણ તમારી જગ્યાએ આવે છે, યુરોપની અંદર જાય છે, તો ત્યાંના તમારા યુરોપના ચાંચિયાઓ અમારું જહાજ છે લૂંટી લે છે. તમારે એક તો અહીંયા વેપાર પણ કરવો છે અને અમારું જહાજ ત્યાં તમારા લોકો દ્વારા લૂંટવામાં પણ આવે છે. તો અહીંયા ઔરંગઝેબ શું કરી દે છે કે ફ્રેન્ચ અને વલંદાઓની જે કોઠી છે એના પર નિયંત્રણ મૂકી દે છે કે ભાઈ બસ હવે કોઠીને લોક મારી દો, ઓકે, સીલ મારી દો, નિયંત્રણ મૂકી દેવામાં આવે છે. અંતે સુલે કરવામાં આવે છે અને સુલે કરતા ઔરંગઝેબે નિયંત્રણ ઉઠાવી અને સુલે થતા ઔરંગઝેબે નિયંત્રણ મતલબ કે સુલે થઈ ગયું અને ઔરંગઝેબે આગળ જતા પછી નિયંત્રણ હટાવે છે. પરંતુ એમને એમ નહીં, શું ડીલ થાય છે એ સમજો. અંગ્રેજો અને ફ્રેન્ચોની માફક વલંદાઓને પણ મુગલોના વહાણ લૂંટવા બદલ નુકસાની પેટે રકમ ભરવાની હતી. અને સાહેબ એ રકમ કેટલી હતી? તો વલંદાઓએ 70,000 રૂપિયા ચૂકવે. ઓકે, જેટલી પણ વિદેશી પ્રજા બધી યુરોપિયન જ કહેવાય. જો ડચ છે એ પણ યુરોપિયન છે, અંગ્રેજો એ પણ યુરોપિયન છે, ફ્રેન્ચો એ પણ યુરોપિયન છે, બધી યુરોપિયન પ્રજા જ કહેવાય. તો ત્યાં જહાજ લૂંટવામાં આવ્યું તો ઔરંગઝેબે કીધું પહેલા બધી પ્રજા 70,000 રૂપિયા પહેલા આપો. ઓકે, ડીલ ચલો થઈ ગઈ. પરંતુ જે માલ સામાન લૂંટ્યો છે તો એના પહેલા 70,000 રૂપિયા આપો. ઓકે, તો એમાં જે ડચ લોકો છે એમના ભાગે 70,000 રૂપિયા આવે છે. અને સાથે સાથે સાહેબ મક્કા જતા વહાણોનું પણ રક્ષણ તમારે કરવું પડશે. એટલે કે અહીંયાથી જે મક્કા જાય છે, જે લોકો મક્કા જાય, મક્કા એટલે કે અહીંયા મુસલમાનોનું આ ધાર્મિક સ્થળ છે. ઓકે, ડચ લોકોનું નથી, ફ્રેન્ચોનું નથી, અંગ્રેજોનું નથી, બધા ખ્રિસ્તી છે. પરંતુ અમારા જે અહીંયાથી મક્કા જાય છે એમની રક્ષા તમારે કરવી પડશે. ઓકે, મક્કા સુધી, ઓકે, દરિયાઈ માર્ગે જવાના છે તો તમારે રક્ષાની બાંહેધરી આપવી પડશે કે તમે રક્ષા કરશો. તો એ બધા માની જાય છે અને આ રીતના નિયંત્રણ છે એ કોઠી ઉપરથી હટાવવામાં આવે છે ઔરંગઝેબ દ્વારા. 18મી સદીના ઉત્તરાર્ધમાં મુગલોની સત્તા અસ્ત સમયે સુરત પર અંગ્રેજોનું વર્ચસ્વ વધ્યું. પરિણામે વલંદાઓને સહન કરવું પડે. ઓકે, એટલે કે એમનું વર્ચસ્વ ધીમે ધીમે ઘટતું ગયું. જેમ જેમ મુગલોની અંદર ઔરંગઝેબ પછી નબળા શાસકો આવે તો નબળા શાસકો જેમ જેમ આવે એમ અંગ્રેજો છે, જે વિદેશી પ્રજાઓ છે, એમનું વર્ચસ્વ ધીમે ધીમે વધતું ગયું. જેમાં અંગ્રેજો છે એ ધીમે ધીમે કહેવાય કંટ્રોલ કરવા માટે, ઓકે, જે બીજી વિદેશી પ્રજા છે એમને પણ ધીમે ધીમે ધકેલવા માટે. તો એમાં કોણ હતું? આ વલંદાઓ પણ હતા. ઓકે, તો એમનું વલંદાઓ છે એમને સહન કરવું પડ્યું હતું, એટલે કે એમનું વર્ચસ્વ છે એ ધીમે ધીમે ઘટતું ગયું. ઈસવીસન 1762માં સુરતના નવાબે
વલંદાઓની કોઠી જપ્ત કરી નાખી. ઓકે, સુરતના નવાબ છે એને જપ્ત કરી નાખી. વલંદાઓએ સુરતમાંથી વેપારી કોઠી ખસેડી અને નવી જગ્યાએ શરૂઆત કરી અને એ જગ્યા શું કહેવાય છે? વલંદા વાડ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? તો આગળ જતા ધીમે ધીમે આ જગ્યાએ ઓકે 1762 ની આજુબાજુ એમનું વર્ચસ્વ આપણા ગુજરાતમાંથી ટોટલી ખતમ થઈ ગયું. કારણ કે એક તો અંગ્રેજો હતા, સાથે સાથે જે મુગલ બાદશાહો છે, મતલબ કે જે પણ શાસકો આવે એમાં અંગ્રેજોનું પ્રભુત્વ વધારે જોવા મળ્યું. મતલબ કે અંગ્રેજોએ હવે મુગલોના નજીક રહેવા માટે અને જે બીજી વિદેશી પ્રજાઓ છે એમને ધીમે ધીમે એ ખસેડવા માટે. ક્લિયર? તો આ વસ્તુ થાય છે. હવે આપણે વાત કરીએ વલંદાઓને નફાકારક વેપાર કરતા જોઈને પહેલા પોર્ટુગીઝો આવ્યા, પછી વલંદાઓ આવ્યા. સાહેબ અંગ્રેજો ત્યાંથી જોતા હતા કે સાહેબ પોર્ટુગીઝો હા 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 જોરદાર વેપાર કરે છે. ડચ લોકો ગયા એ પણ જોરદાર વેપાર કરે છે. તો આ બધું જોઈને અંગ્રેજોને પણ એવું થયું કે ભાઈ આપણે પણ વેપાર કરવો પડે. આ આપણી બીજી પ્રજા છે જે ડચ લોકો ગયા, ફ્રેન્ચો ગયા, સોરી ફ્રેન્ચો તો આના પછી આવશે. પોર્ટુગીઝો ગયા, ડચ લોકો ગયા, જે પણ પ્રજા ગઈ છે એ પાછી આવતી જ નથી. ત્યાં મતલબ કે આવે તો પૈસાનો ઢગલો કરીને આવે છે, એટલા પૈસા લઈને આવે છે, જોરદાર વેપાર કરે છે. તો વલંદાઓને નફાકારક વેપાર કરતા જોઈને અંગ્રેજોએ પણ હિંદની અંદર વેપાર કરવા માટેની મતલબ કે યુક્તિ વિચારી, એટલે કે એમને શરૂઆત કરી. કઈ રીતના થઈ? સાહેબ સાલ હતી ઈસવીસન 1599. 1599 ના અંત ભાગમાં એટલે કે કહેવાય છે નવેમ્બર ડિસેમ્બર મહિનાની આજુબાજુ ઇંગ્લેન્ડના રાણી હતા રાણી એલિઝાબેથ. સાહેબ રાણી એલિઝાબેથે ખંભાતના શહેનશાહ એટલે કે મુગલ બાદશાહ જહાંગીરની વાત થાય છે. આ જહાંગીરને વેપારી સગવડો અર્થે એક પત્ર લખ્યો. લખવામાં આવે પત્ર લખવામાં આવે છે. પરંતુ અંગ્રેજોને વેપાર સવલતો પ્રાપ્ત ના થઈ, ના પાડતી હતી કે ભાઈ ઓલરેડી પોર્ટુગીઝો છે, સાહેબ વલંદાઓ છે, હજુ તમારે પણ આવવું છે. તો ક્યાં જહાંગીરને પત્ર લખવામાં આવે છે, જહાંગીરને પત્ર લખવામાં આવે છે, પરંતુ સવલતો છે એ પ્રાપ્ત થઈ નહીં. કારણ કે મુગલ દરબારમાં ફિરંગી ફિરંગી એટલે કે પોર્ટુગીઝ પાદરીઓનું અંગ્રેજોને ફાવા દીધા ને. એટલે કે ઓલરેડી આ સમયે 1599 ની આજુબાજુ ફિરંગીઓનું પ્રભુત્વ વધારે હતું મુગલ દરબારની અંદર. એટલે કે રાણી એલિઝાબેથે ત્યાંથી પત્ર લખ્યો, યુકે થી પત્ર લખ્યો, જહાંગીરને મળ્યો, પરંતુ જહાંગીરે ના પાડી દીધી. કારણ કે ત્યાં વેપારી જે બીજા વેપારીઓ હતા એમનું પ્રભુત્વ એમના દરબારની અંદર વધારે હતું. ઈસવીસન 1600 ઈસવીસન 1600 એ સાલ હતી જ્યાં ઇંગ્લેન્ડના પૂર્વના દેશો સાથે વેપાર કરવા માટે એક કંપનીની સ્થાપના કરવામાં આવે છે ઇંગ્લેન્ડની અંદર. એ કંપનીનું નામ છે ઈસ્ટ ઇન્ડિયા કંપની. એની સ્થાપના ક્યાં થઈ? યાદ રાખજો સાહેબ, ઇંગ્લેન્ડની અંદર થઈ 1600 ની અંદર. ઈસવીસન 1608માં હેક્ટર નામના જહાજમાં બેસીને કોણ આવ્યું? તો કેપ્ટન વિલિયમ હોકિંગ્સ આવે અને ક્યાં ઉતર્યા સાહેબ? સુરત બંદરે ઉતર્યા. અને જહાંગીર ત્યાં જ હતા, એ વખતે ગુજરાતમાં હતા. તો જહાંગીરને મળ્યા અને જહાંગીર પાસે વેપાર કરવાની પરવાનગી માગી. પરંતુ આગળ જતા મુગલ અમીરો અને ફિરંગીઓની ખટપટને લીધે એને રદ કરવામાં આવી. શરૂઆતમાં એ પરવાનગી આપે છે, યાદ રાખજો. જહાંગીરને મળે છે કોણ? હોકિંગ્સ. અને હોકિંગ્સ મળે છે, પરવાનગી મળી જાય છે. પરંતુ ઓબ્વિયસલી ત્યાં બીજા બધા પણ ફિરંગીઓ હતા. ફિરંગી એટલે કે પોર્ટુગીઝો હતા, બીજા મુગલ અમીરો હતા, અમીરો એટલે કે ગુલામો. એમના લીધે એ ખટપટ એટલે કે યુદ્ધો થતા હતા, નાના નાના બોલચાલી થતી હતા, ઝઘડો થતો હતો. એના કારણે આગળ જતા આ જે હોકિંગ્સને જે પરવાનગી મળી હતી કે ભાઈ તમે અહીંયા વેપાર કરી શકો, એને રદ કરવામાં આવી. કોના દ્વારા? જહાંગીર દ્વારા. આગળ વાત કરીએ ઈસવીસન 1611માં હોકિંગ્સ પછી કોણ આવ્યું હતું? હેનરી મિલ્ટન આવ્યા હતા. હેનરી મિલ્ટન સુરત આવ્યા, પરંતુ ફિરંગીઓના નાના વહાણ ચોકી કરતા હતા. ઓકે, જે કોસ્ટ લાઇન છે ત્યાં ચોકી કરતા હતા. ઓકે, તો ચોકી કરતા હતા અને સુરત બંદરે અંગ્રેજો માટે બંધ હતું. ઓબ્વિયસલી કારણ કે ત્યાં કોનું રાજ હતું? સુરત બંદરે પોર્ટુગીઝોનું રાજ હતું. તેથી મિલ્ટને સુવાલી બંદરે વસવાટ કર્યો. કઈ જગ્યાએ? સુવાલી. કે આપણે સુરતમાં તો આપણે પંજો જમાવી શકવાના નથી, કારણ કે ઓલરેડી ત્યાં કોનું વર્ચસ્વ છે? પોર્ટુગીઝોનું વર્ચસ્વ છે. તો એ ક્યાં ગયા સાહેબ? સુવાલી બંદરે જઈએ. તો સુવાલી બંદરે વસવાટ કર્યો. પરંતુ ફિરંગીઓના દબાણના કારણે, કારણ કે એ સમયે ફિરંગીઓનું દબાણ ક્યાં હતું? મુગલ દરબારની અંદર પણ હતું. તો ફિરંગીઓના દબાણના કારણે મુગલ સત્તાએ અંગ્રેજોને સુવાલી બંદર છોડવાનું પણ હુકમ કર્યા કે ભાઈ અહીંયા પણ નહીં રહેવાનું. ઓકે, અહીંયાથી પણ તમે જતા રહો. સાહેબ સાલ આવે છે ઈસવીસન 1612. સાહેબ 1612માં કેપ્ટન બેસ્ટ આવે અને સાહેબ કેપ્ટન બેસ્ટ સુવાલી ખાતે, કારણ કે આ વખતે તૈયારી કરીને આવ્યા હતા. ઓકે, 2 વખત હરાયા, 2 વખત એમને નીચું મોઢું કરીને જવું પડ્યું અંગ્રેજોને. હવે કેપ્ટન બેસ્ટ ત્યાંથી તૈયારી કરીને જ આવ્યા હતા કે ભાઈ આપણે યુદ્ધ કરવા જ જવાનું છે. જો આપણે ભારતની અંદર પંજો જમાવવો હોય, વેપાર કરવો હોય, તો જે બાકીની જે વિદેશી પ્રજા છે, જે પોર્ટુગીઝો છે, જે ડચ લોકો છે, એમને આપણે હરાવવા પડશે.
ઓકે, એમને આપણે નીચા નમાડવા જ પડશે, તો જ આપણે ત્યાં વેપાર કરી શકશું. તો યુદ્ધ છે, યુદ્ધની નીતિ, યુદ્ધની પ્રેક્ટિસ કરીને જ ત્યાંથી નીકળે છે. તો ઈસવીસન 1612માં કેપ્ટન બેસ્ટ સુવાલી ખાતે આવે છે અને ત્યાં ફિરંગીઓને હરાવે છે. તેથી સુરતના અમલદાર ઉપર અંગ્રેજો વિશે સારી છાપ પડે છે કે વર્ષોથી રાજપાટ ભોગવતા આ ફિરંગીઓ, જે કહેવાય છે દરિયાના સ્વામી કહેવામાં આવે છે, મતલબ કે દરિયામાં તો એમને કોઈ હરાવી જ ના શકે. સાહેબ, એ લોકોને હરાવે છે કોણ? કેપ્ટન બેસ્ટ, જે એક અંગ્રેજ અધિકારી હોય છે ઈસવીસન 1612. તેથી ત્યાંના આજુબાજુના લોકોને પણ પડે છે કે ભાઈ આ પોર્ટુગીઝોથી હવે આપણે ડરવાની જરૂર નથી. અંગ્રેજો છે, અંગ્રેજો આવી ગયા છે. મતલબ કે આપણી તો પ્રજા ભોળી હતી. ફિરંગીઓ છે, ફિરંગીઓનો દબદબો હતો એ જગ્યા ઉપર. અને આપણને તો અંદરથી એવું થયું કે હા, કહેવાય કે એક મસીહા આવી ગયો છે, અંગ્રેજો આવી ગયા છે, મસીહા છે, જે પોર્ટુગીઝો છે એમનું વર્ચસ્વ ખતમ કરશે. પણ એમને ક્યાં ખબર હતી કે એમનું વર્ચસ્વ ખતમ થશે, પરંતુ અંગ્રેજોનું વર્ચસ્વ આવી જશે આપણા ઉપર. તો એ તો ખુશ થઈ ગયા. ઓકે, તો ત્યાંના જે અમલદારો હતા, જે આપણા લોકો હતા, એ ખુશ થઈ ગયા કે હા, અંગ્રેજો આવી ગયા. ઓકે, અને આપણને આ જે ફિરંગીઓ છે, આ ફિરંગીઓ જે વેપાર કરે છે આપણા ઉપર, જે કહેવાય છે કે દબાણ કરે છે, એમનાથી મુક્ત કરાવશે. કેપ્ટન બેસ્ટને આવકાર મળ્યો અને મુગલ સત્તાને કરાર પણ કર્યા. મુગલ સત્તા સાથે કરાર પણ કર્યા. કારણ કે કેમ? કારણ કે મુગલોને પણ શું હતું કે ભાઈ કોઈ તો એવું વ્યક્તિ આવે જે આ પોર્ટુગીઝોને હરાવે. કારણ કે પોર્ટુગીઝો સામે અંગ્રેજો કહેવાય મુગલોનું પણ ચાલતું હતું ને. કારણ કે એમને દરિયામાં યુદ્ધ કરવાની નીતિ આવડતી હતી જ નહીં મુગલોને. તો મુગલોને કહેવાય છે કે ના છૂટકે અમને બધી સવલતો આપવી પડતી હતી. એમના દરબારમાં એમના પાદરીઓને રાખવા પડતા હતા. એમને દરિયાની અંદર મતલબ કે છૂટછાટ મળેલી હતી. તો મુગલોને પણ મતલબ કે એવી કોઈક વસ્તુ મળી ગઈ કે ભાઈ હા, આ અંગ્રેજો આવ્યા છે, જે પોર્ટુગીઝોને પણ હરાવે છે, તો આ તો આપણા કામના છે. ઓકે, તો મુગલ સત્તાએ પણ કરાર કરી દીધા. 13 ઓક્ટોબર 1613 ના રોજ અંગ્રેજોને શાહી ફરમાન પ્રાપ્ત થઈ ગયું. શાહી ફરમાન એટલે કે તમને લેખિતમાં આપીએ છીએ કે તમે વેપાર કરી શકો છો. તો શાહી ફરમાન છે પ્રાપ્ત થયું અને સુરત ખાતે વેપારી કોઠી સ્થાપી. આ યાદ રાખજો. અને એ સમયે અંગ્રેજનો વડો કોણ હતો? તો ટોમસ એડવર્ડ હતો. કોણ હતો? યાદ રાખજો, ટોમસ એડવર્ડના સમયમાં સુરતની અંદર સૌથી પહેલી અંગ્રેજોની કોઠી સ્થાપવામાં આવે છે. ક્યારે? 13 ઓક્ટોબર 1613 ના રોજ. આ યાદ રાખીશું. અંગ્રેજોનો વેપાર બરાબર ન ચાલ્યો. કેમ? કારણ કે સ્થાનિક વેપારીઓને અંગ્રેજી પ્રતિ પક્ષપાત હતો. ઓકે, સ્થાનિક વેપારીઓને અંગ્રેજો પ્રતિ પક્ષપાત હતો. બીજી તરફ ફિરંગીઓ અને અંગ્રેજો મળેલા વેપાર હકોથી ચીડાયેલા હતા. કોણ ચીડાયેલા હતા? ફિરંગીઓ. ફિરંગીઓ છે એ અંગ્રેજોને જે વેપારની સત્તા મળી હતી એનાથી ચીડાયેલા હતા. તેથી તેઓએ મુગલોના વહાણોને રંજાડવાનું શરૂ કર્યું. કોને? સાહેબ, ફિરંગીઓએ. ફિરંગીઓને એવું થયું કે તમે આ અંગ્રેજોને ગાલ્યા, એટલે કે અમે જ્યાં વેપાર કરતા હતા ત્યાં આ બીજી પ્રજાને ગાલી. તો ફિરંગીઓ છે, ફિરંગીઓ એ અંગ્રેજોને મળેલા વેપારી હકોથી ચીડાયેલા હતા. અને હવે પોર્ટુગીઝોએ શું કર્યું? એટલે કે ફિરંગીઓએ શું કર્યું? આ જે મુગલોના વહાણો હતા, હવે જો કે અમારી શક્તિ. ઓકે, તો મુગલોના જે વહાણો હતા એને રંજાડવાનું, એને લૂંટવાનું શરૂ કરી નાખ્યું. કોને? આ ફિરંગીઓએ. આગળ વાત કરીએ, ગોવાનો ફિરંગી ગવર્નર અંગ્રેજોને હરાવવા સુરત આવ્યો. કોણ આવ્યું? ગોવાનો ફિરંગી, એટલે કે ગોવા તો એનું મુખ્ય હબ થઈ ગયું હતું, રાજધાની બનાવી હતી ફિરંગીઓએ. તો ગોવાનો એક ફિરંગી ગવર્નર એ અંગ્રેજોને હરાવવા માટે આવ્યો હતો સુરત. તે બંને વચ્ચે સુવાલી બંદર પાસે લડાઈ થઈ, પરંતુ હવે અંગ્રેજો એ જેવી તેવી સત્તા હતી ને એમને મુગલોનો પણ સાથ હતો. તો યુદ્ધમાં અંગ્રેજોની જીત થાય છે. ફરીથી જે ફિરંગીઓ પોર્ટુગીઝો હારી જાય છે. તેના પરિણામે દરિયાઈ વેપારમાં પણ થોડી રાહત મળી. કોને? અંગ્રેજોને. ઈસવીસન 1615માં ઇંગ્લેન્ડના રાજા જેમ્સ પહેલાના પ્રથમ અધિકૃત એલચી એટલે કે રાજદૂત તરીકે સર ટોમસ રો ભારત આવ્યા, જે 3 વર્ષ સુધી બાદશાહના દરબારમાં એમની સાથે જ રહ્યા અને અંતે ગુજરાતમાં વેપાર કરવાની પરવાનગી મેળવી. મોસ્ટ આઈએમપી, આ યાદ રાખીશું. સાહેબ, ઈસવીસન 1615 નો સમયગાળો હતો. એ સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડના જે રાજા હતા, રાજા જેમ્સ સાહેબ, એમને ઓફિશિયલ રાજદૂત, આજે આપણે જે એમ્બેસેડર કહીએ છીએ ને, એમ્બેસેડર મોકલ્યો. ઓકે, હાઈ કમિશન જે કહીએ છીએ અથવા એમ્બેસેડર કહીએ છીએ, તો એવા વ્યક્તિને મુગલોના રાજ દરબારની અંદર મોકલવામાં આવ્યો અને મુગલોના રાજ દરબારમાં 3 વર્ષ રહે છે. કોણ રહે છે? સાહેબ, સર ટોમસ રો. સાહેબ, સર ટોમસ રો જે બાદશાહ છે એની પાછળ પાછળ જ ફરતો હતો. એ તમે કદાચ કહું તો. ઓકે, આ જો સર ટોમસ રો આવ્યો. સાહેબ, એમને દરબારમાં રાખવામાં આવે છે, મુગલોના દરબારમાં રાખવામાં આવે છે સર ટોમસ રોને. અને બાદશાહ જ્યાં જ્યાં જાય ને એની પાછળ પાછળ જતો. યુદ્ધ કરવા જાય તો યુદ્ધ કરવા, સંધિ કરવા જાય તો સંધિ કરવા. મતલબ કે એની જોડે ને જોડે 3 વર્ષ સુધી રહ્યો. અને સાહેબ, 3 વર્ષમાં કહેવાય છે એટલું પ્રભુત્વ એ બાદશાહ સાથે મતલબ કે તાલમેલ કરી નાખ્યો. અને છેલ્લે
આ જે અંગ્રેજો છે, અંગ્રેજોને ગુજરાતની અંદર સંપૂર્ણ વેપાર કરવાની પરવાનગી મળી જાય છે. શરૂઆતમાં ખાલી સુરતની મળે છે, પરંતુ હવે આખા ગુજરાતની અંદર વેપાર કરવાની પરવાનગી આ સમયે મળી જાય છે. કોના આભારે? તો સર ટોમસ રોના આભારથી. ઈસવીસન 1613માં અંગ્રેજોએ સુરતમાં વેપારી કોઠીની સ્થાપના કર્યા બાદ ઈસવીસન 1615 થી 1618માં ખંભાતની અંદર સ્થાપી. ભરૂચ, વડોદરા અને અમદાવાદમાં પણ અંગ્રેજોએ કોઠી સ્થાપી. શરૂઆતમાં ગુજરાતમાં સ્થાપી હતી 1613માં, પરંતુ 1618માં જ્યારે આ આવ્યો, સર ટોમસ રોએ કીધું અને વાતચીત થઈ અને પરવાનગી મેળવી દીધી આખા ગુજરાતમાં. એના પછી ખંભાત, ભરૂચ, વડોદરા અને અમદાવાદની અંદર પણ અંગ્રેજો છે કોઠી સ્થાપે છે. ભારતમાં બધા જ અંગ્રેજી વેપારી કોઠીઓનું વડું મથક ક્યાં હતું? સુરત હતું. મુખ્ય હબ સુરત હતું. તેથી ભારતમાં અંગ્રેજ સામ્રાજ્યનો મુખ્ય આધાર કહેવાતું હતું. કયું? સુરત બંદર. ઓકે. આગળ વાત કરીએ, ઈસવીસન 1670 પછી શિવાજી દ્વારા સુરતને લૂંટવામાં આવે છે. 2 વખત લૂંટવામાં આવ્યું છે. ઓકે. હવે જો અહીંયા મરાઠાઓની એન્ટ્રી થાય છે, એટલે કે આના પછીનું જે લેક્ચર આવશે, અંગ્રેજો પછીનું લેક્ચર, એમાં આવશે મરાઠા, ગુજરાતના મરાઠા સામ્રાજ્ય. કારણ કે હવે જો દક્ષિણ, કારણ કે આ સમયગાળો તમે જુઓ, અકબર ઔરંગઝેબનો સમયગાળો છે અને એ સમયે આપણા છત્રપતિ શિવાજી મહારાજ થઈ ગયા અને એમનું મેન ક્યાં હતું, મતલબ હબ ક્યાં હતું? મહારાષ્ટ્ર હતું. મરાઠા હતા. ઓકે, તો મહારાષ્ટ્ર હતું એમનું હબ. તો ધીમે ધીમે અહીંયા તમે જોશો કે મુગલો છે, મુગલોનું જ્યાં જ્યાં વર્ચસ્વ છે ત્યાં મરાઠાઓનું આક્રમણ થશે. તો આપણા ગુજરાત ઉપર કોનું વર્ચસ્વ છે? મુગલોનું વર્ચસ્વ છે. અંગ્રેજો તો છે જ, પરંતુ મુગલોનું વર્ચસ્વ છે. તો હવે મરાઠાઓનું આક્રમણ જ્યાં જ્યાં મુગલોની સત્તા હશે ત્યાં ત્યાં થવાનું, અને ગુજરાતમાં મુગલની સત્તા હતી એટલા માટે હવે આપણા શિવાજી મહારાજ એટલે કે મરાઠાઓનું આક્રમણ પણ ક્યાં થવાનું છે? આપણા ગુજરાત ઉપર થવાનું છે. તો આ રીતના શિવાજી મહારાજે ઈસવીસન 1670 પછી સુરતને લૂંટવામાં આવે છે. શિવાજી દ્વારા સુરતને લૂંટ ચલાવવામાં આવી. પરિણામે ત્યારબાદ તેના ભયના કારણે સુરતની વેપારી કોઠીઓનો વેપારને નુકસાન થતું હતું અને દેવું વધતું હતું. સાહેબ, એ અટેક કોના ઉપર કરતા હતા? મરાઠાઓ એટેક કરતા હતા મુગલો ઉપર, કારણ કે એમને મુગલોને કાઢવાના હતા. પરંતુ મુગલો તો મતલબ કે હતા, પરંતુ મુગલો તો કરતા હતા, પણ ત્યાં જે વેપારી કોઠી સ્થાપીને બેઠા હતા અંગ્રેજો, સાહેબ એને પણ નુકસાન થતું હતું. કારણ કે જ્યારે લૂંટવા આવતા હતા તો ઓબ્વિયસલી જોતા હતા ને, એમને એટલી જ ખબર હતી કે આ મુગલોની ટેરિટરી છે, પરંતુ ત્યાં અંગ્રેજોની કોઠીઓ તો એ પણ લૂંટી લેતા હતા. તો સુરતની વેપારી કોઠીમાં વેપારમાં નુકસાન થતું, સાથે સાથે દેવું પણ એ પણ વધતું હતું. વેપાર ઓછો થયો. હવે વેર હાઉસની અંદર બધું વસ્તુઓ પડી રહે તો દેવું વધતું હતું. માલ સામાનના ભરાવાના કારણે, માલ સામાન વેપાર ઓછો થઈ ગયો, માલ સામાન ભરાવાના કારણે એના રક્ષણનો પ્રશ્ન ઉભો થયો કે ભાઈ, કારણ કે મુગલો મદદ કરતા હતા ને, મુગલો કે તમારે સ્વરક્ષણ કરવાનું છે, તમે અહીંયા વેપાર કરવા આવ્યા છે, માલ સામાન તમારો છે, તો એ માલ સામાનની રક્ષાની જવાબદારી પણ તમારી છે. તો એ તમે જો સ્વરક્ષણ કરવું પડતું હતું. જે ફ્રેન્ચો હતા, જે અંગ્રેજો હતા, જે પોર્ટુગીઝો હતા, એમને એમના વેરહાઉસની રક્ષા સ્વ કરવી હતી. મુગલો મદદ કરતા હતા નહીં. તો સુરતના રક્ષણાર્થે મુગલ સૈન્ય પર્યાપ્ત નહોતું. પરિણામે અંગ્રેજ અને ફ્રેન્ચો સ્વરક્ષણ કરવું પડતું હતું. મુગલ સુબેદારો અને અમલદારોની કંપની પાસેથી નજરાણા અને ભેટોની આશા રાખતા હતા. કોણ? મુગલો. મુગલો પાછા એમ પણ મુગલ સુબેદારો જે હતા ગુજરાતની અંદર, એ એવું ઈચ્છતા હતા, એમની મનમાં તો એવું હતું કે જે તમે અહીંયા વેપાર કરો છો, બહારથી આવ્યા છો, તો તમને નજરાણા આપવા મળે, એટલે કે પૈસા આપવા પડતા, ભેટો આપવી પડતા હતા. તો મતલબ કે એવી આશા મુગલો રાખતા હતા કે ભાઈ અહીંયા વેપાર કરે છે તો અંગ્રેજો અહીંયા વેપાર કરવા આવ્યા છે, બહારથી બીજા લોકો આવ્યા છે, તો અમને કંઈક નજરાણા એટલે કે પૈસા આપશે, કંઈક ભેટો આપશે, એવી આશા રાખતા હતા. તો એક તો સુરક્ષા અને મુક્ત વેપારની દ્રષ્ટિએ હવે સુરત છે એ અયોગ્ય બની ગયું હતું. ઓકે, કારણ કે સુરતની અંદર મુગલ હતા. જો મુગલ મહારાષ્ટ્રમાં નતા, ત્યાં તો મરાઠા હતા. ઓકે, મુગલોનું વર્ચસ્વ આપણા ગુજરાતની અંદર હતું, મહારાષ્ટ્રમાં હતું નહીં. તો હવે ગુજરાતમાં એક તો મુગલો છે, સાથે સાથે મરાઠાઓ એટેક કરે છે. જો મરાઠાઓ અને અંગ્રેજોની દુશ્મની હજુ સુધી નથી થઈ. ઓકે, એઝ ઓફ નાઉ કશું મરાઠા અને અંગ્રેજોની કોઈ દુશ્મની હતી જ નહીં. મરાઠાઓની દુશ્મની કોના જોડે હતી? મુગલો સાથે હતી, ઔરંગઝેબ, અકબર સાથે હતી. તો એક તો સુરતમાં શું થતું હોય? એક તો સુરક્ષા, કારણ કે મરાઠાઓ અવારનવાર એટેક કરતા હતા. પછી એ જોવે ને કે આ મુગલોની વસ્તુ છે કે અંગ્રેજોની કોઠી છે, એવું કશું જોતા ને. ઓકે, તો સુરક્ષા નહોતો. પછી મુક્ત વેપારની દ્રષ્ટિએ એ પણ સુરત, મતલબ કે કારણ કે જ્યારે પણ મુગલોના જે સુબેદારો આવતા હતા, કંઈક કહેતા પૈસા આપો અથવા તો કંઈક ભેટ આપો, તો એવી આશા રાખતા હતા. તો મુગલોના નિયંત્રણોમાંથી મુક્ત રીતે વેપાર થઈ શકે તેવા સ્થળ તરીકે શેની પસંદગી કરવામાં આવે છે? સાહેબ, મુંબઈની પસંદગી કરવામાં આવે છે. અને આ મુંબઈની પસંદગી કયા અંગ્રેજ અધિકારી દ્વારા કરવામાં આવે છે? તો એ વખતે ડાયરેક્ટર હતા જોસિયા ચાઇલ્ડે. ઓકે, તો આપણે યાદ રાખીશું. ઓકે, હવે સાહેબ મુંબઈમાં એમને એમ તો મતલબ કે કોઈ થોડી પરવાનગી મળી છે. ઓકે,
તમે કીધું કે ભાઈ આપણે મુંબઈ હવે આપણે જઈશું અને ત્યાં જઈને વેપાર કરીશું. તો મુંબઈ ઉપર કોઈકનું તો વર્ચસ્વ હશે ને? કોઈકનું તો હશે ને? તો ત્યાં પણ કોણ હતું સાહેબ? પોર્ટુગીઝો હતા. પોર્ટુગીઝો ત્યાં વર્ચસ્વ જમાઈને બેઠા હતા. ઓકે, કારણ કે દરિયા જ્યાં પણ દરિયાઈ મતલબ કોસ્ટલ મળે ત્યાં એ લોકો પોતાનું વર્ચસ્વ જમાઈને બેસતા હતા, કારણ કે એમનો મુખ્ય વેપાર દરિયાઈ માર્ગે હતો. ક્લિયર? તો કહી તો દીધું ભાઈ હવે સુરતથી આપણે ટ્રાન્સફર કરવાનું છે. ક્યાં? મુંબઈ ટ્રાન્સફર કરવાનું છે. પરંતુ મુંબઈ એ રીતના ત્યાં જગ્યા કોણ આપે, પરવાનગી એ બધું તો લેવું પડે ને. ઓકે? તો એ સમયે જે મુંબઈ છે, મુંબઈ કોના અંડર હતું? મતલબ કે મુંબઈ ઉપર થોડું વર્ચસ્વ કોનું હતું? પોર્ટુગીઝોનું હતું. તો એ જ સમયગાળા દરમિયાન થાય છે એવું કે બ્રિટિશ રાજકુમાર હોય છે ચાર્લ્સ બીજા. સાહેબ આ ચાર્લ્સ બીજા એ ફિરંગી રાજકુમારી કેથરીન સાથે લગ્ન કરે છે અને એ મુંબઈ દ્વીપ છે એ એમને દહેજમાં મળે છે. બોલો, લગ્ન કરે છે ત્યાં અને દહેજમાં આપે છે આપણી ભૂમિ. ઓકે, તમે વિચાર કરો, બ્રિટિશ એટલે કે યુકે ની અંદર રાજકુમાર હોય છે ચાર્લ્સ બીજા, એ ત્યાં પોર્ટુગીઝ છોકરી હોય છે કુમારી કેથરીન સાથે લગ્ન કરે છે અને આ લગ્ન ત્યાં કર્યા અને આ જે ચાર્લ્સ બીજાને દહેજમાં શું મળ્યું? આપણા ભારતની ભૂમિ એટલે કે મુંબઈ દ્વીપ છે દહેજમાં આપવામાં આવ્યો. એટલે કે હવે મુંબઈ દ્વીપ છે એ કોના અંડર આવી ગયો? અત્યાર સુધી હતો પોર્ટુગીઝોના અંડર. એ પોર્ટુગીઝો હતા, પરંતુ ચાર્લ્સ બીજા એટલે કે અંગ્રેજ અધિકારીએ લગ્ન કર્યા એટલે દહેજમાં એમને શું મળ્યું? મુંબઈ દ્વીપ મળ્યો. તો હવે બ્રિટિશ રાજકુમાર ચાર્લ્સ બીજા ઉપર ઓકે મુંબઈ દ્વીપ છે એનો મતલબ કે સત્તા છે, સત્તા કહી શકો, અથવા એમને ભેટ સ્વરૂપે મળેલું છે. હવે ચાર્લ્સ બીજા કે મારે શું કરવું છે? હું તો યુકે છું, મને દહેજમાં શું મળ્યું છે? ભારતનો કંઈક મુંબઈનો ભાગ મળ્યો છે. તો ચાર્લ્સ બીજા એમ કહે છે કે ભાઈ આપણી જે કંપની છે ઈસ્ટ ઇન્ડિયા કંપની એને આપી દો. હું તો ત્યાં જવાનો નથી, મને દહેજમાં ભલે એ મળ્યું. ઓકે, હું તો ત્યાં જવાનો નથી, પરંતુ આપણી જે કંપની ત્યાં વેપાર કરી રહી છે ઈસ્ટ ઇન્ડિયા કંપની એને આપી દો. ઓકે, ત્યાં જઈને વેપાર કરશે. તો ઈસવીસન 1667માં ઇંગ્લેન્ડના રાજાએ મુંબઈ દ્વીપ વહીવટ માટે કોને આપી દીધો? ઈસ્ટ ઇન્ડિયા કંપનીને આપી દીધો. ભાઈ તમે જાઓ વેપાર કરો. તો અંગ્રેજોએ તે સ્થળને કિલ્લેબંધી કરી અને મુંબઈને સ્વતંત્ર વેપાર અને વસાહત તરીકે વિકસાવી. ઈસવીસન 1689માં અંગ્રેજ વેપારી કોઠીઓનું વડું મથક તરીકે કાર્ય કરતી અને સુરતની કોઠી છે એ કામ કરતી બંધ થઈ ગઈ. હવે તો મતલબ કે પંજો જમાઈ દીધો છે મુંબઈની અંદર, તો હવે સુરતની કોઠી ધીમે ધીમે બંધ થઈ ગઈ અને મુખ્ય વેપારી કોઠી હવે કઈ થઈ ગઈ? મુંબઈ થઈ ગઈ. આમ ગુજરાતમાંથી ઓકે મતલબ કે કહેવાય કે ગુજરાતમાં આ બધા કામો થયા અંગ્રેજોના. એના પછી કોણ આવે? ફ્રેન્ચો આવે. અંગ્રેજો પછી ફ્રેન્ચો આવે. ફિરંગી વલંદા અને અંગ્રેજ પ્રજાના સરખામણીએ ફ્રેન્ચો હિંદના વેપારમાં પાછળથી દાખલ ગયા, છેલ્લે આવ્યા હતા. ઈસવીસન 1664માં ફ્રેન્ચ વેપારી કંપની રાજા લુઈ 14માની પરવાનગીથી સ્થાપના થઈ. ઓકે, જે ફ્રેન્ચ વેપારી કંપની છે આમને પરવાનગી કોને લીધી? તો લુઈ 14. આ લુઈ 14 છે રાજા છે, એની પરવાનગી લઈને અહીંયા કંપનીની સ્થાપના કરી. તે જ વર્ષે પૂર્વ તૈયારી કરવાના હેતુથી વેબર નામનો ફ્રેન્ચ વ્યક્તિ એ સુરત આવ્યો હતો. ઔરંગઝેબના ફરમાનથી, સાહેબ હજુ ગુજરાતની અંદર ઔરંગઝેબ છે એટલે કે મુગલોનું શાસન છે, તો ઔરંગઝેબના ફરમાનથી ફ્રેન્ચોને સુરત ખાતે વેપાર કરવાની અને સુવાલી ખાતે વેપારી કોઠી સ્થાપવાની પરવાનગી મળી જાય છે ઔરંગઝેબના કહેવાથી. ત્યાર પછી ઈસવીસન 1668માં ફ્રેન્ચોએ વેપાર શરૂ કર્યો. વેબરની કુશળતાના કારણે ફ્રેન્ચોનો વેપાર જામ્યો, પરંતુ પછીના સમયમાં કંપનીના અંદરો અંદર વિખવાદ અથવા તો અંદરો અંદર કંઈક કહેવાય કે વિવાદના કારણે વેપાર છે એ પડી ભાંગ્યો અને ઈસવીસન 1760માં ફ્રેન્ચ વર્સિસ અંગ્રેજો એટલે કે બંનેનું યુદ્ધ પણ થયું હતું, જેમાં ફ્રેન્ચોની હાર થઈ હતી, અંગ્રેજો જીતી ગયા હતા. આમ ફ્રેન્ચો છે પછી અહીંયાથી જતા રહ્યા. ઓકે, ફ્રેન્ચો પછી અહીંયાથી રહ્યા નહીં, જતા રહ્યા. તો આવ્યા હતા છેલ્લે. ઓકે, અને ગયા બીજા નંબરે. ઓકે, તમે જુઓ તો કયા નંબરે ગયા હતા? બીજા નંબરે. સૌથી પહેલા વલંદાઓ ગયા હતા. ઓકે, કારણ કે વલંદાઓ છે એ પણ કંટાળ્યા હતા. તો વલંદાઓ પછી ક્યાં જતા રહ્યા? તો વલંદાઓ છે એ જતા રહ્યા ઇન્ડોનેશિયા બાજુ. વલંદાઓ કારણ કે એમનો તેજાનો વેપાર હતો, તો એ અહીંયા યુદ્ધ કરે છે, થોડું વેપાર કરવાનો ટ્રાય કરે છે સુરતની અંદર, પરંતુ મેળ ખાતો નથી અને પછી ઇન્ડોનેશિયાની અંદર વેપાર કરવા જતા રહે છે. અને બીજા નંબરે કોણ જતા રહ્યા? ફ્રેન્ચો, કારણ કે અંગ્રેજો છે છેલ્લે હરાઈ દે છે. એક તો છેલ્લે આવે છે, છેલ્લે હરાઈ દે છે અને વેપારમાં પણ કંઈ જામતું નથી, અંદર ડિસ્પ્યુટ થાય છે, એટલે આ ફ્રેન્ચ કંપની પણ બંધ થઈ જાય છે. હવે વધી કોણ? અંગ્રેજો અને પોર્ટુગીઝો. ઓકે, તો હવે છેલ્લે ફ્રેન્ચ પછી પણ એક કંપની આવે છે, જોકે ચાલતી નથી, પરંતુ એ આવે છે ઓસ્ટ્રિયન વસાહત. ઓસ્ટ્રેલિયા નહીં, ઓસ્ટ્રિયા નામનો દેશ પણ છે. તો ઓસ્ટ્રિયન વસાહત આવે છે છેલ્લે, જે કદાચ તમે નહીં જ ખબર હોય. તો ઓસ્ટ્રિયા દેશના રાજા આશ્રય હેઠળ ઓસ્ટ્રિયાની એક વેપારી કંપની છે ઈસવીસન 1717 છેલ્લે સુરત આવી.
વલંદાઓ અને અંગ્રેજોએ પણ આ કંપની વિરોધી પ્રવૃત્તિ શરૂ કરી. ઓકે, વલંદાઓ એ વખતે વલંદાઓ હતા. વલંદાઓ અને અંગ્રેજોએ એના વિરુદ્ધ શરૂ કરી. છતાં તેમને ભારતમાં વેપાર કરવાનો શાહી પરવાનો પ્રાપ્ત થયો કે ભાઈ તમે વેપાર કરી શકો. પરંતુ નફાકારક વેપાર ન થતા ઈસવીસન 1730માં ઓસ્ટ્રિયન કંપની બંધ થઈ ગઈ. એટલે કે જો ક્યારે આવી, 1717માં આવી, 1730માં તો એ બંધ થઈ ગઈ. ઓકે, એટલે કે આવી પ્રજા પણ આવી હતી, જો કે વેપાર કરી શકે નહીં નફાકારક, પરંતુ આવી હતી એટલે મેં ચલાવી દીધું. તો આ રીતના ગુજરાતની અંદર જે વિદેશી પ્રજાઓ છે એ આ રીતના આવે છે અને આવા કંઈક કાર્યો કરે છે. ટૂંકમાં આને તમારે વિસ્તારથી સમજવું હોય તો હું ઇન્ડિયન હિસ્ટ્રીની અંદર ચલાવીશ, પરંતુ એઝ ઓફ નાઉ ગુજરાતના પોઈન્ટ ઓફ વ્યૂથી વિદેશી પ્રજાઓની વસાહતોને લઈને આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે વાત કરીશું ગુજરાતની અંદર મરાઠા સામ્રાજ્યની. ઓકે, તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.